મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. મ્યુટ કરો. લાસ્ટ ટાઈમ આપણે લીધેલું કે મુખ્યત્વે તો બે જ દ્રવ્ય છે, જળ અને જીવ અને અજીવ. એની સાથે મેઇન ભેદજ્ઞાનની જરૂર છે. જે છ દ્રવ્ય છે, જીવ, અજીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એમાં મુખ્યતઃ જે ભેદજ્ઞાન છે એ જીવ અને અજીવનું જ છે. આપણે ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ અને કાળ આપણને એની સાથે કાંઈ એટેચમેન્ટ કે બીજું કાંઈ નથી. એની સાથે આપણો પ્રોબ્લેમ છે જીવ સાથે અને અજીવ સાથે, જે આપણને સંસારમાં પરિભ્રમણ કરાવે છે. કાં તો જીવનો રાગ કરે છે અને એને પરિભ્રમણ કરવું પડે છે, કાં એનો દ્વેષ કરે છે અને કરવું પડે છે, અને કાં જે અજીવ છે એની સાથે એટેચમેન્ટ કરે છે અને એની સાથે બંધાય છે, એટલે ફરી પાછું એને શરીરમાં આવવું પડે છે. જે કૃપાળુએ કીધું, ઓલા ફૂલને જોઈને ઓલા ભાઈએ કીધું કે ઓ કેટલા સરસ ફૂલ છે, તો કે આટલા રસપૂર્વક નહીં બોલો ફૂલ છે એમ, નહીંતર અહીંયા એકેન્દ્રિય રૂપે જન્મ થઈ જશે ફૂલમાં તમારો. તમે જે ચીજથી આશ્ચર્ય વ્યક્ત કરો છો એનાથી તમે પ્રભાવિત છો, અને ઉપરવાળાનું જે કોમ્પ્યુટર છે એ એમ રેકોર્ડ કરે છે કે તમને આ જોઈએ છે અથવા તમને આ થવું છે. તમને ફૂલ ગમે છે તો કુદરત કહો કે અમે તમને જ ફૂલ બનાવી દઈએ તો તમને વધારે એન્જોય કરશો ને. તો એટલે કહે છે કે કંઈ પણ ગમાડતા પહેલાં 100 વખત વિચાર કે એ માગ્યું તે. કાં તો ફૂલ બહુ ગમશે તો તું ફૂલમાં ઓલા બગીચામાં માળી તરીકે જન્મ થશે તારો, કે આ ફૂલની સારવાર રાખું, ફૂલને આમ કરું, એમ એટેચમેન્ટ કરીશ અને એટલો બધો તન્મય થઈ જઈશ ફૂલમાં તો કુદરત ફૂલ જ બનાવી દેશે, તને ફૂલ બનાવી દેશે. પછી ફૂલ બની જઈશ ને પછી એની ગોદમાં જવું એટલે ફૂલ બની ગયા. ત્રસ પર્યાયમાં આવ્યા હતા મોક્ષે જવા માટે અને ફૂલ બની ગયા એટલે કે એની ગોદમાં ગયા, તો એ તમે તમારું આખું જે ચક્કર હતું એ આખું વેસ્ટ કર્યું. ત્રસ પર્યાયનું 2000 સાગરોપમનું હતું એલોટ થયેલો ટાઈમ મોક્ષે જવા માટે, એને તમે વેસ્ટ કરી નાખો. તો એટલે આપણે એમ લીધેલું કે જીવ જે છે એ પૂતગલથી જુદો છે. પૂતગલની અંદર જે છે એ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ ગુણો છે અને જીવમાં એ ગુણો નથી. તો એ આસ્તિથી એમ કીધું હતું કે પૂતગલમાં તો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે, અને નાસ્તિથી એમ કહેવામાં આવે કે પૂતગલ જે છે એ જ્ઞાન અને સુખથી રહિત છે. પૂતગલ જે છે એ જ્ઞાન અને સુખથી રહિત છે. એમાં જ્ઞાન અને સુખ છે નહીં, અને છતાં તું ત્યાં આગળ તારું સુખ શોધે છે કાં જ્ઞાન શોધે છે. જ્ઞાન બી જ્યારે એમ સમજે છે કે શાસ્ત્રમાંથી લઈશ તો એ જડ છે, શાસ્ત્ર પૂતગલ છે, અને એમાંથી મને જ્ઞાન આવી જશે એમ સમજે છે. તો અને કાં બાહ્ય પદાર્થો જે ભોગવવા માગે છે તેમાં સુખનું આરોપણ કરે છે કે આમાંથી મને સારા કપડાં પહેરીશ તો સુખ આવશે, સારું ખાવાનું ખાઈશ તો સુખ આવશે, હરીશ ફરીશ તો સુખ આવશે. તો એ બહાર જે પૂતગલ છે એમાંથી જ સુખ આવશે એવું એનું શ્રદ્ધામાં થઈ ગયું છે. તો હું સુખથી ભરેલો છું અને સુખ મારામાંથી આવશે, અને જ્ઞાન પણ જે છે એ મારી અંદર છે અને મારામાંથી બહાર આવશે.
એને અભિપ્રાય ન રહે તો એ મિથ્યાત્વ શરૂ થઈ ગયું. મૂળમાં જે એનું મિથ્યાત્વ છે એ જ છે કે જ્ઞાન અને સુખ બહારથી આવશે. તો બહારથી આવશે એટલે એનો ઉપયોગ એની શ્રદ્ધામાં જે ચીજ પડી હોય એ પ્રમાણે એનું ચારિત્ર દોરાય. શ્રદ્ધામાં છે કે સુખ બહાર છે તો પછી ચારિત્ર કહેશે તો પછી મારે બહાર જવું પડશે. તમારા ફ્રીજમાં ટમેટાં નથી અને તમારે ટમેટાનું કંઈ કરવાનું છે તો કે હવે બહાર જવું પડશે. પણ તમને ખબર છે કે ટમેટાં ફ્રીજમાં જ છે તો પછી હવે બહાર નહીં જવું પડે. તો એમ તમે જો આરોપણ કરો કે સુખ અને જ્ઞાન તો બહાર છે તો પછી ઉપયોગ કહેશે કે હા તો પછી મારે બહાર શોધ કરવા તો જવું પડશે ને. જ્ઞાન અને સુખ વગર કેમ ચાલે? તો પછી બહાર શોધે છે. તો પછી બહાર જુદા જુદા ભવના કોમ્બિનેશન કરે છે કે મનુષ્ય ભવમાં સુખ હશે કે પછી દેવલોકમાં સુખ હશે. તો બહારની પર્યાયો પછી મનુષ્યમાં પાછા જુદા જુદા એમાં વેરાયટીઝ કરે છે કે આ બનવું તો સુખ, ડૉક્ટર બનવું તો સુખી થાઉં, એન્જિનિયર બનવું તો સુખી થાઉં. એ બધું અંદર એના મનુષ્ય બન્યા પછી પાછા એના કરે છે બધા. તો એ બધું જનું મૂળ ક્યાં છે કે જ્ઞાન અને સુખ બહારથી આવશે. તો જ્યારે એને દ્રઢ થાય કે જ્ઞાન અને સુખ બહારથી આવશે જ નહીં, કે જેમાં જે ગુણ જ નથી એ કેવી રીતે આપશે? કોઈ માણસ પૈસાની તકલીફમાં છે ને પોતાને પૈસાની જરૂર છે તો ઓલો કે આને કરીએ તો કરે ભાઈ ઉઠી ગયો છે, એ શું આપશે તને? એ પોતે અત્યારે બેંકમાં લોન માટે બેઠો હોય 2-2 કલાક, એ તો ઉઠેલી પાર્ટી છે તો ક્યાંથી તને આપશે લોન? તો એ ખબર પડે તો એ ત્યાં જવાનું બંધ કરી દે કે ભાઈ અહીંયાથી નહીં મળે મને. તો બહારની કોઈ ચીજમાં સુખ નથી. અને એ જે સુખ લાગે છે એ આવે છે એ સુખ બી હકીકતમાં પોતાના આત્મામાંથી આવે છે. સુખ એ રાગનું સુખ છે. રાગ કેવું છે કે પહેલાં તમને ઓલી ખંજવાળ આવે ને, મીઠી ખંજવાળ કેવી આવે? તો ખંજવાળમાં સુખ છે કે નહીં? તો કે હા છે તો ખરું, ખંજવાળો ખંજવાળો ખંજવાળો. હા, તો એ ખંજવાળમાં તો એ ખંજવાળનું સુખ છે. તો રાગ એટલે એ પોતે જેણે અભિપ્રાય કર્યો છે કે આમાં સુખ છે અને પછી એ કરે છે તો એમ થાય છે હા જો સુખ લાગ્યું. એટલે એ જે તણાવ ઉત્પન્ન થયો હતો, અહીંયા ખંજવાળ છે ત્યાં આગળ તણાવ છે અને તમે ખણો છો, એ તણાવ ઓછો થાય છે ત્યારે એ મીઠું ખંજવાળ તમે કહો ને, પણ અહીંયા આગળ તને અહીંયા આગળ લોહી નીકળશે, તું ખણતો રહીશ. તો એવી રીતે રાગનું સુખ ભોગવતો રહીશ તો તું સીધો નિગોદમાં જઈશ ક્રમે ક્રમે. કેમ કે રાગનું સુખ એટલે તે પૂતગલ સાથે જોડાણ કર્યું છે અને પૂતગલ સાથે જોડાણ કરીશ એટલે તારું જ્ઞાન સ્વરૂપ હીણું થતું જશે. 5 ઇન્દ્રિયથી 4, 3, 2, 1 એકથી નીચે જઈ ન શકે જીવ. જેમ કોઈ માણસ ગમે એટલો ગરીબ હોય પણ એને ટ્રેનમાં ટ્રાવેલિંગ કરવું હોય તો પણ ઓલું જે આપણો જનરલ ક્લાસ હોય એમાં તો લેવી જ પડે ને ટિકિટ. જનરલ ડબ્બામાં તો આપણે શું કહે એ તો જનરલ ડબ્બો છે. હા, તો જનરલ ઓલું રિઝર્વેશન નથી, એમાં સ્લીપિંગ નથી. હવે જનરલ ડબ્બાથી નીચે હોય, ટ્રેનની ઉપર જાય તો થાય. તો એ તો આમાં તો એવું કાંઈ છે નહીં. એટલે આમાં એકેન્દ્રિયથી નીચે ન જાય. ગમે એવા પાપ કરે, ગમે એવું મૌનીય કર્મ બાંધે, એની જીવ જે છે અજીવ ન થઈ શકે. એટલે એને એટલો ઉઘાડતો રહે જ. એટલે એવું 100% જ્ઞાનાવરણ્ય કર્મ ન બાંધી શકે જીવ કે એનું ટોટલ જ્ઞાન આવરણરૂપ થઈ જાય. એનો એટલો એક ઇન્દ્રિય રૂપ ક્ષયોપશન તો બચે જ એનો, ગમે એટલું પાપ કરે. એક ઇન્દ્રિયનું કે હવે આ એક ઇન્દ્રિય બી એની બંધ થઈ ગઈ, એમ ન થઈ શકે. એટલે જ્ઞાનાવરણ્ય કર્મનો એ લાસ્ટ ઉઘાડનો લેવલ ક્ષયોપસમ એક ઇન્દ્રિય રૂપ બચે. તો એ ક્યારે થયું? તો કે એ પોતાનામાં જ્ઞાન અને સુખ છે એનો આદર ન કર્યો અને બહાર જ્ઞાન અને સુખ છે એમ કરીને ભટક કર્યું. આપણે હમણાં કીધેલું કે સુખની પાછળ નહીં ભાગવું, સુખને નહીં ચાહવું પણ શાંતિને ચાહવી. જે શાંતિને ચાહે છે એ સુખી થઈ જાય છે, પણ જે સુખને ચાહે છે એ ડે બાય ડે અશાંત થતો જાય છે. કાં તો એ સુખને ચાહે છે તો કાં તો એને સુખ મળશે તો એને વધારે સુખની લાલસા થશે, વધારે સુખ ઓર લોભ થશે ત્યાં કે આ સુખ મળ્યું ઓર મળે. અને જો નહીં મળે તો નહીં મળ્યાનો તણાવ રહેશે. સુખ મળી ગયું ને હવે અહીં સંતુષ્ટ થઈ ગયો એવું તો ક્યારે બન્યું નથી કે આનાથી આગળનું નથી જોતું મારે. કેમ કે એ ખરી તૃપ્તિ આપતું જ નથી. જે સુખ એ ગણે છે એ એને ખરી કન્ટેન્ટમેન્ટ આપતું જ નથી. એટલે એને થાય હજી થોડુંક તો ઓછું છે તો ઓર આગળ મળશે તો થશે. પણ એ જે
એ જે ડિસ્કન્ટેન્ટ છે એ તો એ સુખની ક્વોલિટી જ નથી. જે તારા આત્માના સુખની ક્વોલિટી છે એ એની સુખની ક્વોલિટી જ નથી. એમાંથી ડિસ્કન્ટેન્ટમેન્ટ આવે છે અને એને એ ઓર વધારે બહાર જઈને પૂરી કરવા માગે છે કે 1 રૂમ કિચનમાં રહે છે તો એમ થાય 1 BHK થઈ જાય તો થોડુંક શાંતિ લાગે. 1 BHK થઈ જાય પછી કેવા છોકરા હોય છે 2 BHK હોય તો સારું પડે. બટ 2 BHK હોય ને એના ફાધર મધર કે કોઈ સાસુ સસરા હોય તો કે એક ગેસ્ટ બેડરૂમે હોય ને તો સારું પડે. તો એનો અંત આવે જ નહીં. બહારનું સુખ ગોતવા જાય તો એમ એ બહારનું વધારે છે. એટલે કુદરત કહે છે ઓકે લાવ પુણ્ય. કુદરત કહે છે લાવ પુણ્ય, તને જોઈએ છે તો લાવ પુણ્ય, મને કરન્સી આપ. તમે મોલમાં જઈને કહો શોપિંગ કરવું છે તો લાવો રૂપિયા, અમે આપવાને બેઠા જ છીએ, અમે માલ વેચવાને બેઠા જ છીએ, લાવો રૂપિયા. તો એમ કુદરત કહે છે તને જે જોતો હોય ભાવ આપીએ અમે, લાવ પુણ્ય. એટલે એને પુણ્યમાં જવું પડે, પુણ્યના ચક્કરમાં પડવું પડે. અને પુણ્યનું ચક્કર જે છે એ પાપ સાથે સાથે જ એમાં ભળેલું જ છે. કોઈ પુણ્ય જે છે એ પાપ વગરનું નથી. તમે પુણ્ય કરથી સુખી થવાની અભિપ્રાય કર્યો એ ત્યાં જ મિથ્યાત્વનું પાપ થઈ ગયું. હું પુણ્ય કરીને સુખી થઈશ જે પોસિબલ જ નથી. જેમ કે ઓલું તલનું તેલ છે એ નીકળે, માટી પીસે છે તો એમ છે કે આ થોડીક માટી છે ને, આ માટી બરાબર ક્વોલિટીની નથી, ભાઈ સારી ક્વોલિટીની માટી લાવો, આમાંથી તેલ નહીં નીકળે. માટી સારી ક્વોલિટીની નથી એટલે તેલ નહીં નીકળે કે માટીમાંથી જ તેલ નહીં નીકળે. તો એ જ રીતે એ સંસાર સારી ક્વોલિટીનો લેવા માગે છે કે સારી ક્વોલિટીનો સંસાર મળે ને તો હું સુખી થાઉં. આ પ્રોપર બધું નથી થયું. સંસારમાં બધું એડજસ્ટમેન્ટ જે છે ને અત્યારે એ પ્રોપર નથી. એ સારી ક્વોલિટીનું થાય ને તો હું સુખી થાઉં. તો એ એમ કહે છે કે માટી સારી ક્વોલિટીની આવે ને તો એમાંથી હું તેલ નીકાળું. જ્યારે જ્ઞાનીઓને એ સમજાઈ જાય છે કે આ માટી છે અને બેસ્ટ ક્વોલિટીની માટી લાવીશ તો પણ એમાંથી સુખ નહીં મળે, એમાંથી તેલ નહીં નીકળે. એ બેસ્ટ ક્વોલિટીની માટીઓ જેણે લઈ લીધેલી એ બધા એ છોડીને ભાગી ગયા. વાસુદેવને, ચક્રદેવને, ચક્રવર્તીને, બળદેવને એ બધા મહેલો છોડીને ભાગી ગયા. તો આ મોટું મિથ્યાત્વ ચાલી રહ્યું છે કે માટી બરાબર નથી. માટી બરાબર નથી એટલે સંસારના જે પુણ્યથી સંજોગ મેળા છે એ બરાબર નથી. આ જન્મ સાસુ સસરાનો ત્રાસ ભોગવો હોય તો કે સાસુ સસરા હોવા જ ન જોઈએ, શાંતિ રહે. તો આવતા જન્મે છોકરી આવે અનાથ આશ્રમમાંથી કે લે પેરેન્ટ્સ જ નથી, એના કર જલસા. તો કે અરે આનું કોઈ છે જ નહીં, આ મારા પર જ પડી ટોટલ. પિયરમાં કોઈ છે નહીં, આ જાય તો સારું પડે પિયર. તો કે પણ તે કીધું સાસુ સસરા ન હોવા જોઈએ, સાડો ન હોવો જોઈએ, તો કુદરતે એ કોમ્બિનેશન કરીને આપ્યું. તો કે હાવ અનાથ આશ્રમવાળી આવી ગયા. તો પાછું એનું વચ્ચેનું નીકાળે કે ના એમ અને સાવ અનાથ આશ્રમવાળી નહીં. એકાદ ભાઈ હોય જે એને સાચવે 15 દિવસ, મહિનો, એમ તો ચાલે. તો એ એક કોમ્બિનેશનથી બીજા કોમ્બિનેશનમાં જાય છે. એ માટીના કોમ્બિનેશન કરે છે તેલ નીકાળવા માટે. અને જ્ઞાનીઓ એક જ ઝાટકે બધી માટી ઉડાવી દે છે કે આ માટીમાંથી તેલ નહીં નીકળે. તો કેટલે કીધું કે જીવ અને પૂતગલ જુદા છે એમ લીધેલું. પછી કીધું કે પૂતગલના ગુણોથી પણ આત્મા જુદો છે. પૂતગલથી જુદો છે અને પૂતગલના ગુણોથી પણ જુદો છે. એટલે કે એમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ નથી અને સામે પૂતગલમાં જ્ઞાન અને સુખ નથી. અને જીવમાં સ્પર્શ, રસ નથી, ગંધ, વર્ણ. તો આપણે જે બી એટેચમેન્ટ કરીએ છીએ એ ક્યાં કરીએ છીએ? આપણી 5 ઇન્દ્રિય શેમાં જોડાયેલી છે? આંખથી સારું ગમ્યું તો સારું ગમ્યું, એ જે ગમ્યું છે તો એ બી પૂતગલ છે તો ગમ્યું છે ને. પૂતગલનો જ ગુણ આપણે ગમ્યો ને, એનું રૂપ છે વર્ણ એટલે એનો કલર, એનું રૂપ. આ રસના ઇન્દ્રિય છે તો સારું ખાધું અને આપણને સુખ લાગ્યું તો એ રસના ઇન્દ્રિયનો વિષય થયો કે આમાં સુખ છે. આંખનું સુખ તો એ બહાર, કાનનું સુખ તો આ બહુ સરસ સંગીત વાગે છે, તો એમાં સુખ છે. પછી કીધું કે નાકમાં સુગંધ જે છે એમાં સુખ છે.
તો પાંચેય જે પૂતગલ સાથે જોડાયેલી છે ઇન્દ્રિયો બહાર, એના બધા વિષયો જે છે એ પૂતગલના વિષયો છે અને એમાંથી સુખ શોધે છે 5 ઇન્દ્રિયથી. તો એ મિથ્યાત્વમાં જ દોડી રહ્યો છે. તો પૂતગલથી જુદો છે, પૂતગલના ગુણોથી જુદો છે. પછી આત્મા દ્રવ્યેન્દ્રિયથી જુદો છે. દ્રવ્યેન્દ્રિય એટલે આ 5 ઇન્દ્રિયો: આંખ, કાન, નાક, જીભ અને સ્કિન. સ્કિન છે એ સ્પર્શની ઇન્દ્રિય ગણવામાં આવે છે, આખી સ્કિન. અને એ જે નિગોદનો જીવ હોય એને ખાલી આઉટર સ્કિન બહીચી, એ એની સ્પર્શ ઇન્દ્રિય. તો દ્રવ્યેન્દ્રિયથી જુદો છે આત્મા, એટલે કે આંખથી આત્મા જુદો છે. આંખ દ્વારા આત્મા જોતો નથી. આંખ દ્વારા આત્મા જોતો હોત તો પછી કોઈ માણસ મરી ગયો છે, એની આંખ ખુલ્લી છે તો એને દેખાતું હોત. તો કહે છે કે એ આંખની અંદર ભાવેન્દ્રિય હતી. એ ભાવેન્દ્રિય એટલે આપણે કીધું ક્ષયોપસમ. આત્માના જ્ઞાનનો જે ઉઘાડ થયેલો છે એનો 5 ઇન્દ્રિય રૂપ, તો એમાં આત્માના પ્રદેશો છે ત્યાં, એમાં એનો ઉઘાડ છે. જ્ઞાનનો ઉઘાડ એટલો છે કે આંખ દ્વારા જોઈ શકે. એ ભાવ ઇન્દ્રિય છે. અને ભાવ ઇન્દ્રિય જે છે એ પણ આત્મા નથી. દ્રવ્ય ઇન્દ્રિય તો આત્મા નથી જ, પણ ભાવ ઇન્દ્રિય એ પોતાના જ્ઞાનનો ઉઘાડ છે. એ જે ઉઘાડ છે એ ક્ષયોપસમી જ્ઞાન છે, ખંડ ખંડ જ્ઞાન છે. ખંડ ખંડ કેમ કીધું? તો કે આંખ જે છે એ જોઈ શકે, પણ આ સંગીત વાગતું હોય ને તમે બેરો માણસ હોય તો આંખથી જુએ તો એને સંભળાય ખરું? તો કે ના, આંખ એનું જ કામ કરી શકે. એને એલોટેડ જે કામ છે એ જ કરી શકે. કાન સાંભળી શકે પણ સૂંઘી ન શકે. જીભ ચાખી શકે તો જોઈ ન શકે, સાંભળી ન શકે. તો એ એટલે એ ખંડ ખંડ જ્ઞાન થયું. એક 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 આ આંખનો વિષય, આ કાન. આત્મા માટે તો દરેક જે જ્ઞેય છે એ જ્ઞેય છે. આ આંખનો વિષય છે, આ કાનનો વિષય છે, આ રસના ઇન્દ્રિયનો વિષય છે, આ નાકનો વિષય છે કે આ સ્કિનનો વિષય છે, એમ આત્મા માટે નથી. અને આપણે એનું કીધેલું કે સપનામાં જ્યારે તમે લાડુ ખાઓ કે દ્રાક્ષ ખાઓ પછી કહો કે આ ખાટી છે, તો ત્યારે દ્રાક્ષનું એ જ્ઞાન થાય છે ને ખાટી છે એમ જ્ઞાન થાય છે. તો જીભ પર તો મૂક્યું નથી. તો એ જે જ્ઞાન થાય છે એ કોણ કરે છે ને ક્યાં કરે છે? તો કે એ આત્માને માટે કોઈ વિષયમાં ડિફરન્સ નથી કે આંખનો વિષય છે. આ દ્રાક્ષ બહુ સારી છે એમ કીધી એટલે એ આંખનો વિષય પણ આત્માએ જાણ્યો. અને આ દ્રાક્ષ ખાટી છે એમ કીધું તો એ ખાટી છે એમ આત્માએ જાણ્યું. તો એ ત્યાં જીભ નથી છતાં આત્મા એનું જ્ઞાન કરે છે. એ ભલે એ ખોટું જ્ઞાન છે પણ એ આત્મા જે સિદ્ધ ભગવાન જે જ્ઞાન કરે છે એમ જ કરે છે. એમને 5 ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન એક સાથે થાય છે, ઇન્દ્રિય વગર. તો એ જે જ્ઞાન છે એ અખંડ જ્ઞાન છે. એ પોતાનું અતિન્દ્રિય જ્ઞાન છે કે જે ઇન્દ્રિયને આધીન નથી. ઇન્દ્રિય ન હોય તો પણ એ જાણી શકે, એ અતિન્દ્રિય જ્ઞાન છે. અને જે જ્ઞાન બહાર જાય છે, બહાર જાણવા માટે, ત્યારે ઇન્દ્રિયના માધ્યમથી જ એને જવું પડે. એટલે એ જ જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન કીધું. અને એ જ અંતર્મુખ થઈને વળી જાય અંદર અને પોતાનું જે સ્વજ્ઞેય છે એને પકડે તો એ જ જ્ઞાનને અતિન્દ્રિય કીધું. કેમ કે ત્યાં વચ્ચે કોઈ ઇન્દ્રિય નથી. અંતર્મુખ થઈને જ્ઞાને આત્માના અરૂપી સ્વરૂપને પકડ્યું. તો એમાં આંખ દ્વારાનું આંખે કાંઈ કામ ન કર્યું એ જોવામાં આત્માને અંદર. તો એટલે એ જ્ઞાન અતિન્દ્રિય થઈ ગયું કે ઇન્દ્રિય વગર એણે જ્ઞાનનો એ વસ્તુનો અનુભવ કર્યો. તો એ જે અતિન્દ્રિય જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાન, બહિર્મુખ જે જ્ઞાન થયું એ ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું, બહાર ગયું જોવા માટે. અને એ જ જ્ઞાન અંદર ઇન્ટ્રોવર્ટ થયું, અંદર વળ્યું અને અંદરના અરૂપી સ્વરૂપને પકડ્યું તો એ જ જ્ઞાન અતિન્દ્રિય થઈ ગયું. અતિન્દ્રિય અને ઇન્દ્રિય એમ જુદી વસ્તુ નથી. અને ભાવ ઇન્દ્રિયમાં આપણે લીધું કે મન જે છે તો દ્રવ્ય મન છે ને ભાવ મન છે. તો એ ભાવ મન છે એ ક્ષયોપસમ છે આત્માનો ઉઘા, જેનાથી મનમાં જે આ ક્ષયોપસમી જ્ઞાન જે સમજે છે આત્માના સ્વરૂપને, મતિશ્રુત જ્ઞાન જે છે એ ક્ષયોપસમી જ્ઞાન છે અને એ ભાવ ઇન્દ્રિય છે. તો એ ભાવ ઇન્દ્રિયથી હું જુદો છું, એટલે કે ક્ષયોપસમી જ્ઞાનથી હું જુદો છું.
ચાહે આંખમાં ઈક્ષયોપસમી જ્ઞાન જોવાનું કાર્ય કરતું હોય કે મન અંદર ભાવ મન જે છે અંદર ચિંતન મનનનું કામ કરતું હોય. ભાવ મનથી ચિંતન મનન જે થતું હોય તો એ જે થાય છે એ ક્ષયોપસમી જ્ઞાન છે, મતિશ્રુત જ્ઞાન. અને એ મતિશ્રુત જ્ઞાન જે છે એનાથી હું જુદો છું. તો એ એનાથી જુદો ન સ્વીકારે તો પછી એને ક્યારેય કેવળ જ્ઞાન ન થઈ શકે, ક્યારેય અતિન્દ્રિય જ્ઞાન ન થઈ શકે. કેમ કે એ ઇન્દ્રિય જ્ઞાનમાં પોતે અહમપણું કરે છે. ઇન્દ્રિય જ્ઞાન જેમાં અહમપણું કરો એનાથી છૂટી ન શકો. શરીરમાં અહમપણું કર્યું તો શરીરથી ન છૂટી શકો. તો જે ક્ષયોપસમી જ્ઞાન છે એ શરીરનો જ હિસ્સો છે. મન જે છે એ શરીરનો જ હિસ્સો છે. અને એ ક્ષયોપસમી જ્ઞાન મારું છે એમ કર્યું એટલે એનાથી આગળ વધવાનું ન થાય. અતિન્દ્રિય જ્ઞાન ક્યારેય ન ખુલે એનું. ઇન્દ્રિય જ્ઞાનથી જ સસ્તું થઈ ગયો, સંતુષ્ટ થઈ ગયો. રમકડાની ગાડી આપી કોઈને, ઓલા રિમોટથી ચલાવે ને ખુશ થઈ ગયો, તો એને નવી ગાડી કોણ આપે કે ભાઈ રમ ને, આ જ ગાડી સારી છે, 1000-2000 આવે છે. તો એમ આ પાંચ ઇન્દ્રિયન છઠ્ઠું મન એનાથી જે સંતુષ્ટ થઈ ગયા એ રમકડાથી સંતુષ્ટ થઈ ગયો. એને એકચ્યુઅલ જ્ઞાન નથી જોતું જે એનો મૂળ સ્વભાવ છે. અને એ મેળવ્યા વગર જ્યાં સુધી એને એ જે અંદરની ઇનર ડિસકન્ટેન્ટમેન્ટ છે એ જાશે જ નહીં, એ ખાલીપણું જાશે જ નહીં જ્યાં સુધી એનું એ મૂળ સ્વરૂપ ખુલશે નહીં ત્યાં સુધી. એ જે ઇનર વોઇડ છે, ઇનર ડિસકન્ટેન્ટમેન્ટ છે એ એકચ્યુઅલી એ સ્વરૂપથી ચલિત થઈ ગયો છે, એનું છે ડિસકન્ટેન્ટમેન્ટ. પણ એને એ ફિલઅપ કરવા માગે છે બહારથી કે ઇન્દ્રિયના સાધન વધારું, ઇન્દ્રિયના વિષયો વધારું, એનાથી મારું એ જે અંદરનું વોઇડ છે એ ફિલઅપ થશે. તો એ જે વોઇડ રિયલાઇઝ થવું એ એક પ્રકારની પાત્રતા છે. બધા પુણ્યના ઉદય વચ્ચે પણ લાગે કંઈ ખાલી ખાલી છે, આમાં કાંઈ છે નહીં, આમાંથી કાંઈ મળતું નથી મને એમ લાગે એને. પણ ઈંતનમાં એવો થઈ જાય છે કે એને એમ જ લાગે છે કે મળ્યું. જેમ દારૂ પીધેલ માણસ નશામાં એને લાગે હા કેટલી મજા, હું તો રાજા થઈ ગયો, આમ જાણે હવામાં તરું છું. અને સવારે ઉઠે ને પાછું બધું ખલાસ. એમ એનો રાગનો નશો ચાલે એટલું સમય એને સુખ લાગે, પછી નશો ઉતરી જાય. જે ચીજ ભોગવતો જાય એના પ્રત્યે એને રાગમાંથી જ દ્વેષ આવે, દ્વેષમાંથી પાછો રાગ આવે. તમને રસગુલ્લાનો રાગ છે, તમને દિવસના રોજ 5 રસગુલ્લા ખવડાવે કોઈ મહિના દિવસ સુધી, ઓટોમેટિક રાગમાંથી દ્વેષ થઈ જશે. અને 6 વર્ષ દિવસ સુધી કે રસગુલ્લા ખાવાના જ નથી તો જુઓ, તો પછી એનો રાગ થઈ જશે કે હા રસગુલ્લા ક્યારે મળશે, અને કે રોજ 5 ખાવાના જ છે તો જુઓ મહિના પછી. તો એમાં સુખ છે નહીં અને એ લેવા જાય છે એટલે બધી એની કિંમત આવે છે. તો જ્ઞાન અને સુખ મારી અંદરથી આવશે એમ નિર્ણય કરે તો એના સ્વરૂપનો નિર્ણય થયો પહેલો, અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય કે મને જે જોઈએ છે એ મારી અંદર છે. ઓલામાં કહે ને એની નાભીમાં કસ્તુરી હોય, હરણની નાભીમાં કસ્તુરી હોય, કસ્તુરીની સુગંધ આવે, એકદમ ફ્રેગ્રન્સ હોય. તો એને આવે એ સુગંધ આવતી હોય એના નાભીમાંથી, અને એ દોડ કરે એ સુગંધની પાછળ કે ક્યાંથી આવે છે સુગંધ, ક્યાંથી આવે છે, ભટકે એ. અને હકીકતમાં એના નાભીમાં એ કસ્તુરી છે એમાંથી સુગંધ આવે છે. તો બસ એ જ રીતે જીવ કરી રહ્યો છે કે સુખ અને જ્ઞાન આનંદ બધું એની અંદર છે, અને એને થાય છે કે બહારથી આવશે. તો પૂતગલથી જુદો, પૂતગલના ગુણોથી જુદો, પછી દ્રવ્યેન્દ્રિયથી જુદો, પછી ભાવેન્દ્રિયથી જુદો, અને ક્ષયોપસમી જ્ઞાન છે એનાથી જુદો. અને એટલે અતિન્દ્રિય જ્ઞાનવાળું જે સ્વરૂપ છે જ્ઞાન, એ જ્ઞાન જે છે આત્માના દરેક ગુણો છે એને એકબીજા સાથે એમ કે અવિનાભાવી સંબંધ છે. એક ગુણને બીજા ગુણ સાથે અવિનાભાવી સંબંધ છે. એટલે કે એક ગુણ જ્યાં હોય ત્યાં બીજો ગુણ હોય જ. એટલે કે જો આત્માના આશ્રયથી જ્ઞાન ખુલે
તો ત્યાં આગળ એને એ જ પ્રદેશ ઉપર જ્ઞાન જ્યાં ખુલ્યું છે ત્યાં સુખ પણ છે. તો ત્યાં આશ્રય કર્યો તો જ્ઞાન જ નહીં ખુલે, પણ એ જ્ઞાનની સાથે સુખ પણ આવશે, કેમ કે એ બંને સાથે જ છે. તો એટલે કીધું કે આત્માના આશ્રયપૂર્વક જ્યારે જ્ઞાન આવશે ત્યારે એને એમાંથી જ સુખ આવવા લાગશે. એને સુખને અલગ નહીં શોધવું પડે કે જ્ઞાન આવી ગયું હવે સુખ ક્યાંથી લાવવું. એ ક્યારે થશે? સર્વસમી જ્ઞાન ભેગું કરશે ને ત્યારે એ થશે કે જ્ઞાન તો આવી ગયું, સુખ ક્યાંથી લાવવું. અરે જ્ઞાન આવી ગયું ને સુખ નથી આવ્યું એ કેવી રીતે બને? હા, જ્ઞાન આવી ગયું પણ કે સુખી થયા તો કે અંદર સુખ તો નથી આવ્યું. તો કે તો સુખનું વેદન ક્યાંથી લાવવું? તો કે હવે ફરી પાછું આ ક્ષયોપશમથી બધાને પ્રભાવિત કરું અને તો પછી એમાંથી સુખ આવશે. જ્ઞાનની સાથે ઇનબિલ્ટ જ અંદરથી સુખ આવે. તો એ કેમ કે આત્માના આશ્રયપૂર્વક છે તો પછી દરેક ગુણને જે કીધું અવિનાભાવી સંબંધ છે. એક ગુણ જ્યાં છે ત્યાં બીજો ગુણ છે ને છે જ. એટલે જેવું એનું જ્ઞાનનો જેટલો ઉગાડ થયો અંદરથી આત્માના આશ્રયપૂર્વક, તો એટલી એને નિરાકુરતા અને સુખ પણ અંદરથી વેદનમાં આવે. એ જ્ઞાનની અભિવ્યક્તિ સાથે જ એને નિરાકુરતાનું સુખ આવે. એટલે એને પછી જ્ઞાનના ફળ સ્વરૂપ બીજું કાંઈ નથી જોતું કે મારું નામ થાય ને હું ફેમસ થાઉં ને બધા મને ઓળખે ને બધા મારી વાહ કરે, બધા એક્સેપ્ટ કરે તો હું સુખી થાઉં. તમારી પાસે તમારો મસ્ત તમે બોલો રાજકોટના ગોલા ખાઈ રહ્યા છો તો પછી બધા મને જુએ રાજકોટનો ગોલા ખાતા તો હું સુખી થાઉં. ફેસબુક પર એના ફોટા નાખું હું રાજકોટના ગોલા ખાતા તો હું સુખી થાઉં. એનો મતલબ શું થયો કે તું ગોલાને ડાયરેક્ટલી માણી નથી શકતો. ગોલાને ડાયરેક્ટલી માણવાની તારી શક્તિ નથી. હવે ઇનડાયરેક્ટલી તું કરે છે. કેમ કે બધા જોશે તો હો રાજકોટના ગોલા ખાતા હતા રાજકોટ, ઓહ તો કે હા તો બહુ સારું. તો કે હા, તો તે આખરે શું કર્યું? તે આખરે અહંકારથી ભોગવી વસ્તુને. ગોલાને તે સીધો ન ચાખ્યો, ન સીધો. જો તને ગોલાનો જ રાગ હોત ને પહેલાં તો એ રાગ જ ખોટો છે. ગોલાનો રાગ હોવો એ જ ખોટો છે પહેલાં તો. પણ એનાથી વિકૃતિમાં એ તો પ્રકૃતિ થઈ. રાગ હતો એ પ્રકૃતિ હતી, ત્યાં સુધી એ રાગ તારી પ્રકૃતિ હતી. હવે એનાથી આગળ ગયો એ વિકૃતિ થઈ કે મને તો ગોલાથી ખાઉં કે ન ખાઉં કાંઈ ફરક નથી પડતો, પણ બીજા બધા જુએ અને એનાથી પ્રભાવિત થાય, મારાથી ઇમ્પ્રેસ થાય. મને તો મારા ડુપ્લેક્સ બંગલામાં રહું એનાથી મને કંઈ વેદન આવતું નથી સુખનું, પણ બીજા બધા જુએ ને આવે ને કહે કે હો શું ઘર છે તમારું, તો એનાથી કંઈક લાગશે કે આ બધાય થોડી મૂર્ખ હશે. આ બધા કહેશ કે તમે આટલા સુખી છો તો હું હોઈશ જ ને. હા, આ બધા કહે છે કે તમે આટલા સુખી છો તો હું હોઈશ જ ને. આ બધા આટલા મૂર્ખ થોડી હોય. તું પોતે મૂર્ખ છે એનું શું? આટલા બધા તો મૂર્ખ નથી જ, પણ તું પોતે મૂર્ખ છે એનું શું? તો કે કોઈ પણ વસ્તુને બે પ્રકારે ભોગવી શકાય. એક નાનું બાળક છે કે મને કેડબરી જોઈએ છે તો એને કેડબરી જોઈએ છે. એને કેડબરી ઓલો ખાય છે, કોઈ મને ખાતા જુએ એના ફોટા પાડીને ફેસબુકમાં નાખવું એની હારે નિસ્બત નથી. મને કેડબરી આપો, મને કેડબરી ભાવે છે, તો એ પ્રકૃતિ થઈ. પ્રકૃતિનું સમન થઈ શકે. પ્રકૃતિમાંથી પરમાત્મા થઈ શકાય. પ્રકૃતિ નિર્મળ થાય અને એમાંથી પરમાત્મા, એ પ્રકૃતિની બી પાર જાય તો એ પરમાત્મા થઈ જાય. પણ પ્રકૃતિમાં વિકૃતિ કરે, પાછો ફોટા પાડીને મૂકે વોટ્સએપમાં કે કેડબરી ખાઉં, જો હું કેડબરી ખાઉં છું. અરે તો એ ભોગવી નથી શકતો, એ વિકૃતિ કરે છે. તો પહેલાં તો નોર્મલ પ્રકૃતિમાં આવો કે મને ભોગવવું છે, બસ એ મારા ભોગવવા સુધ પર આવે છે, એ પછી ભોગની પાર વયો જાય ઓટોમેટિક. પણ મને બાજુવાળાથી મારી અહંકારની લાઈન મોટી થાય તો હું એને ભોગવ્યું કહેવાઉં એમ. કે બાજુવાળાના ઘરમાં જે વસ્તુ ન હોય, બાજુવાળાના ઘરમાં 32 ઇંચનું ટીવી હોય ને મારા ઘરમાં 46 ઇંચનું કોઈ 50 ઇંચનું આવે તો કહેવાય કે હા. પણ 50 ઇંચના ટીવીને તું ડાયરેક્ટલી ભોગવે છે કે કેટલી મજા આવે જોવાની? તો કે ના, એના માટે સંવેદનશીલતા જોશે ને. તારી પાસે સંવેદનશીલતા જોશે એના માટે કે તું તારી વસ્તુને ભોગવી શકે ખરેખરમાં. એના માટે સંવેદનશીલતા જોશે ને પછી એ સંવેદનશીલતાથી પાર જવાનું છે. ને આ તો તે સંવેદનશીલતામાં વિકૃતિ કરી નાખી. તો પહેલાં તો અહંકારથી કોઈ વસ્તુને ન ભોગવવી. મને એ ચીજ પસંદ છે ને હું કરું છું તો એ પસંદગીની પાર છે. એ શું પ્યોર રાગ થયો કે મારો રાગ છે. તો રાગ ઉપર જે આવશે એટલો બી નિર્મળ થયો એને એ જ્ઞાન એનાથી દૂર નહીં રહી શકે. એ જ્ઞાન પર આવી જ જશે.
કેમ કે એને ખબર પડશે કે આ રાગનો વિષય જે છે એની કેટલી બધી એના પર ડિપેન્ડ થવાની કેટલી બધી રિસ્ક છે, કે આ વસ્તુ નહીં રહે, કામમાં હું એને ભોગવી શકું એવું મારું સામર્થ્ય નહીં રહે, તો મારી ડિપેન્ડન્સી કેટલી બધી સંયોગ ઉપર છે, તો એ ત્યાંથી નીકળી જાય. પણ જે અહંકારથી ભોગવે એનો કોઈ એ અનંત ભોગ થઈ જાય. કેમ કે તમે ભોગવ્યો તો એ ચલો એક મર્સિડીઝ ભોગવો, હા, પણ જ્યારે અહંકારથી ભોગવવા માગે તો એને તો 5 મર્સિડીઝ નહીં 25 મર્સિડીઝ 40 ગાડી હોય એલી BMW, તો કે હા, તો એને તો અંત જ ન આવે. અહંકારથી ભોગવવું છે તો એનો અંત ન થાય. જેટલો મોટો અહંકાર તો જેટલો મોટો થાય એટલી એને મજા આવે. અહંકારને સાઇઝમાં ગ્રો થવું પડે. પછી આપણે ઓલા જોઈએ ને કે હીરો હિરોઈનના ઘરમાં એની પાસે અરે 60 જોડી તો બૂટ છે એની આગળ, તો પણ શું કરવા તારે 60 જોડી બૂટને? તો એનાથી એને થાય કે હા જો આ કેટલા સુખી હશે. અરે 60 જોડી ચપ્પલથી કોઈ સુખી થઈ જાય? સુખી થઈ જાય એ એક ચપ્પલમાંય સુખી હોય, અને ન હોય 600 કરે ને તોય સુખી ન થાય. સુખ એ મારા આત્માનો સ્વભાવ છે, મારો પોતાનો ગુણ છે, અને એ ગુણ થોડોક ઉલટી દિશામાં જાય તો રાગમાંથી સુખ શોધે, અને એમાંથી પાછો વળી જાય તો પછી એના જ્ઞાનનું સુખ શોધવે. સમયસારમાં એક ગાથા છે કે જ્ઞાનથી જ તૃપ્ત થા, એની બહાર એક વસ્તુ ન માગ, એમાં સદા પ્રીતિવંત બન, એમાં સદા પ્રીતિવંત બન, એમાં સદા પ્રીતિવંત બન, એનાથી થાતું તૃપ્ત, તુજને સુખ અહો. 2 લાઈન છે, અત્યારે યાદ નથી આવતી, પણ એનો મતલબ એમ છે કે જ્ઞાનની બહાર કંઈ વસ્તુ નહીં માગ. અને એ કયું જ્ઞાન? આત્માના આશ્રયવાળું જ્ઞાન. જેવું એ જ્ઞાન તારું ખુલશે એવું તને એમાંથી સુખ આવશે. એમાં સદા પ્રીતિવંત બન, એમાં સદા સંતુષ્ટ ને, એનાથી થાતું તૃપ્ત, તુજને સુખ અહો અદ્ભુત થશે. જ્ઞાનમાં જ પ્રીતિ કર, જ્ઞાનમાંથી જ સુખ મેળવ, જ્ઞાનના સુખથી જ તૃપ્ત થા, એની બહાર કંઈ ન માગ. એ જ્ઞાન એ માગ્યું, એ ખુલી ગયું તારું આત્મા આશ્રિત જ્ઞાન, તો પછી તને સુખ બહાર ક્યાંય શોધવું નહીં પડે. મુનિઓ જંગલમાં બેઠા બેઠા પથ્થરની શિલા પર બેઠા હોય, હા, અને તડકામાં તપેલી ઉનાળાની ધગધગતી શિલા હોય, અને એના પર બેઠા હોય અને મસ્ત આનંદમાં હોય, તો એ કયા આનંદમાં હોય? શું છે એની આગળ? તો કે જ્ઞાનનું સુખ છે. આંખ બંધ કરી, અંદર ડૂબકી મારી, અને એને એ સુખ ચાલુ થઈ ગયું. એમાં કોઈ પરાધીનતા નથી, કોઈ સંયોગોની આવશ્યકતા નથી. બહાર બધું જ પ્રતિકૂળ છે. એક આંખ બંધ કરી, ડૂબકી મારી, અને અમે સુખનો ઘૂંટડો પી લીધો. તો એ સારું કે બહારના સંયોગોની ડિપેન્ડન્સી સારી? દ્રષ્ટિના નિદાન ગુરુદેવશ્રી. વારંવાર શિષ્ય ગુરુથી સાંભળ્યા કરે છે ત્યારે ઊભો થાય છે. વારંવાર સાંભળવાથી વારંવાર જ્ઞાનના ખ્યાલમાં મહાત્મ્ય આવ્યા કરે, અને તો જ વીર્ય ઉછળે. તેથી જ યોગસારમાં આનું જ શ્રવણ વગેરે માટે અનેક બોલો કહ્યા છે. કે આ જ વસ્તુ ઘૂંટવી પડે છે. વારંવાર શિષ્ય ગુરુથી સાંભળ્યા કરે છે ત્યારે ઊભો થાય છે, એટલે એનો આત્મા ત્યારે જાગૃત થાય છે કે તું જ્ઞાન સ્વરૂપી છો, સુખ સ્વરૂપી છો, જ્ઞાન સુખ તારી અંદર છે, બહાર કાંઈ જ નથી. આમ ફરી ફરીને એકની એક વાત સાંભળે છે. વારંવાર સાંભળવાથી વારંવાર જ્ઞાનના ખ્યાલમાં મહાત્મ્ય આવ્યા કરે છે, એટલે એના સ્વભાવનું જે મહિમા છે એ વારંવાર સાંભળવાથી આવે છે. અને તો જ વીર્ય ઉછળે, તો જ એનું વીર્ય ઉછળે કે મારે મારા સ્વભાવ તરફ જવાનું છે, મારે મને અંદર જે આત્મા બતાવે છે એના તરફ મારે જવાનું છે, તો બધું જ મને એમાંથી મળી જશે.
તેથી જ યોગસારમાં આનું શ્રવણ વગેરે અનેક બોલો કહ્યા છે કે આનું આ જ સાંભળવા માટેના એમાં આટલા બધા બોલો કીધા છે, પણ મૂળ વાત તો એક જ કીધી કે પોતાનું જે ધ્રુવ દ્રવ્ય છે એ બતાવ્યું છે કે એમાં જઈશ તો જ સુખી થઈશ, એમાં જઈશ તો જ સુખી થઈશ. એ ફરી ફરીને એક જ વાત કરી તો એનેથી એના સંસ્કાર પડે છે. ફરી ફરીને એકનું એક સાંભળવાથી એની પરિણતિ બને છે. એટલે આપણે કીધું ને દિગંબરના શાસ્ત્રો છે એ બધા જ કન્વર્જિંગ છે, કન્વર્જ થાય એક પોઈન્ટ ઉપર. લાખ વાત કરે પણ છેલ્લે આવીને તને તારા ધ્રુવ દ્રવ્ય પર લાવી દે, અને બાકીના જે શાસ્ત્ર હોય એ ડાયવર્જ કરે. ઓર આમ કરો પર્યાયમાં ડાયવર્જન્સ આપે કે મારે આમ કરીશ તો હું સુખી થઈશ. તો વારંવાર શિષ્ય ગુરુથી સાંભળ્યા કરે છે ત્યારે ઊભો થાય છે. વારંવાર સાંભળવાથી વારંવાર જ્ઞાનના ખ્યાલમાં મહિમા આવ્યા કરે અને તો જ વીર્ય ઉછળે. તેથી જ યોગસારમાં આનું શ્રવણ વગેરે અનેક બોલો કહ્યા છે. બીજું વાક્ય છે, સ્ત્રી કુટુંબ પરિવાર વગેરે તો આત્માના દુશ્મન જે કર્મ એણે ઊભા કરેલા કાવતરા છે. બોલો, કાવતરા એટલે કોન્સ્પિરેસી. સ્ત્રી કુટુંબ પરિવાર વગેરે તો આત્માના દુશ્મન જે કર્મ, એ જે કર્મ છે એ તો આત્માના દુશ્મન છે, અને એ દુશ્મને એ આ બધું ઊભું કર્યું છે એમ કે છે. સ્ત્રી કુટુંબ પરિવાર કોણે ઊભું કર્યું છે? આપણે દુશ્મન આપણા માટે ઘર બનાવે તો આપણે એમ રહેવા જઈએ કે સાલા એમાં કેટલી ગોટાળા રાખ્યા છે, આપણે મરી જઈએ એના માટેના. ઓલા લાક્ષાગ્રહ બનાવ્યું હતું પાંડવો માટે કૌરવોએ, તો એમ દુશ્મન ઘર બનાવ્યું હોય આપણા માટે સેફ હોય? તો કે આ તો કર્મ જે દુશ્મન છે એણે તારા માટે આ બનાવ્યું છે, અને તું એમાં મસ્ત સૂઈ રહ્યો છે મોહની ઊંઘ નિંદ્રામાં. સ્ત્રી કુટુંબ પરિવાર વગેરે તો આત્માના દુશ્મન જે કર્મ એણે ઊભા કરેલા કાવતરા છે, એને પોતાના માનવા એ જ સંસારનું બીજ છે. લ્યો હવે ગુરુદેવ કે નિશ્ચય ધ્રુવ દ્રવ્ય ગુરુદેવે આ બી કીધું છે ભાઈ, વ્યવહાર જો તો ખરો તું થોડો. એકલી નિશ્ચયની વાત પકડે છે કે તું ધ્રુવ દ્રવ્ય, તો અહીંયા આ બે જો ધ્રુવ દ્રવ્ય જ હોય તારું તો પછી આ બધું એ છોડ. પહેલાં દેવગુરુ શાસ્ત્રને છોડતા પહેલાં આ છોડ. આ તો અશુભ રાગમાં જાય તારા સ્ત્રી પુત્ર કુટુંબ પરિવાર. તો અશુભ રાગમાં હજી તું કહેશ કે ના એ તો વ્યવહાર જાળવવો પડે ને, એમ એક ઝાટકે હું વ્યવહાર કેવી રીતે તોડું? તો એક ઝાટકે તું કુટુંબ પરિવારને ન તોડી શકે, અને ગુરુ સાથે એક ઝાટકે તું ના તો તોડી શકે. આ તારું કયું લોજિક છે? સ્ત્રી કુટુંબ પરિવાર વગેરે તો આત્માના દુશ્મન જે કર્મ એણે ઊભા કરેલા કાવતરા છે, એને પોતાના માનવા એ જ સંસારનું બીજ છે. પુણ્ય પાપ અને તેના ફળ એ તો આત્માના વેરી જે કર્મ તેણે ઊભા કરેલા કાવતરા છે. ભગવાનની મહેરબાનીથી પુણ્ય ઉદયમાં છે તો કુટુંબમાં બધું અનુકૂળ છે, તો એ પુણ્ય કાવતરું છે, કર્મનું કાવતરું છે. તને સંયોગો અનુકૂળ હોય, પ્રતિકૂળ હોય તો જ કાવતરું નથી. કર્મના કાવતરા બે પ્રકારે છે. પ્રતિકૂળ હોય તો પણ એ કર્મનું કાવતરું છે, અને અનુકૂળ હોય તોય કર્મનું કાવતરું છે. એ બે પુણ્ય પાપના કર્મને આધીન છે તારા સંયોગો બધા. તો સંયોગો તને અનુકૂળ છે તો એ અનુકૂળ એક કાવતરું મૂકેલું છે. જેમ ઓલા ઉંદર માટે રોટલી મૂકી હોય તો એને લાગે છે કે અનુકૂળ છે, જો મારા માટે રોટલી મૂકી છે, અને એ રોટલી લેવા જાય છે અને એમાં પુરાઈ જાય છે. તો એ અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? તો કે એ અનુકૂળ છે, એ પ્રતિકૂળ છે. હવે કોઈ પાંજરામાં ઝેર જ મૂક્યું હોય, જો પાંજરામાં ઝેર મૂક્યું હોય ઉંદર માટે, એને ઉંદર જાય તો એ પ્રતિકૂળ થયું, અને પાંજરામાં રોટલી મૂકીને જાય તો એ અનુકૂળ થયું. કે રોટલી તો બિચારો રાત આખી ખાશે ને, એટલું અનુકૂળ થયું ત્યાં. કે ઓલું ઝેર ખાત તો પાંજરામાં જઈને મરી જ જાત. એની બદલીમાં એને લાગશે, પેલા ફાંફા મારશે પાંજરામાં, પછી લાગશે કે હવે નથી જ છૂટવાનું, તો એ રોટલીને ખાશે. એ પુણ્યનું ફળ. પાંજરામાં તો પહેલાં આવવું જ પડે, પાંજરામાં આવવું પડે. રોટલી મળ્યું એ પુણ્યનું ફળ, એને આપણે વ્યવહારથી પુણ્યનું ફળ કહીએ છીએ. એ છે એ પાપનું જ ફળ છે કે એમાં તું પુરાઈ ગયો.
ઉંદર પુરાઈ ગયો એમ જોવાનું કે બિચારાને રોટલી તો મળી ને, ઓલાને તો ઝેર મળ્યું તું, મરી ગયો, તો આને તો રોટલી મળી. હા, તો રોટલી મળી પુણ્યનો. તો સંસારમાં વ્યવહારમાં આમ કહેવાય, રોટલી મળી એટલે પુણ્યનો ઉદય, અને ઓલાને ત્યાં ઝેર મળ્યું એ પાપનો ઉદય. પણ એ બંને પ્રતિકૂળ છે. એટલે કે પુણ્ય પાપ અને તેના ફળ એ તો આત્માના વેરી જે કર્મ તેણે ઊભા કરેલા કાવતરા છે. પછી છે દ્રષ્ટિના નિદાન. ગુરુદેવ શ્રી થોડું પણ સાચું ગ્રહણ કરે તો તેટલામાં કેવળ જ્ઞાન પ્રગટ કરવાની તાકાત છે. બોલો શું કહે છે? થોડું પણ સાચું ગ્રહણ કરે, થોડું પણ સાચું ગ્રહણ કરે તો તેટલામાં કેવળ જ્ઞાન પ્રગટ કરવાની તાકાત છે, અને થોડું પણ વિપરીત ગ્રહણ કરે તો તેટલામાં અનંતા નિગોદના ભાવ કરવાની તાકાત છે. જે ગુરુદેવ કહેતા કે સીધો ઘડો હોય તેના ઉપર બધા ઘડા સીધા આવે, અને એક ઘડો ઊંધો હોય તો પછી એના ઉપર બાકીના ઘડા ઊંધા જ આવે. એમ એક માન્યતા એણે ખોટી કરી આ માર્ગમાં, તો પછી જેટલી માન્યતા ઉપર કરશે એ બધી ખોટી આવશે. અને એક એની મૂળમાંથી માન્યતા સાચી થઈ ગઈ જ્ઞાની અનુસાર, તો પછી એના ઉપર જે બી આવશે એ સાચી માન્યતા જ આવશે. એટલે કે થોડું ગ્રહણ કર, પણ એનું ભાવભાષણ કર, એનું જીવનમાં એપ્લિકેશન કર, એને ઉતાર, તો એ થોડું ગ્રહણ થયેલું હશે તો એ કેવળ જ્ઞાન સુધી લઈ જશે તને. અને ખોટું ગ્રહણ જો થયું તો અનંતા નિગોદના ભાવ કરવાની તાકાત છે. એક ખોટી માન્યતામાં અનંતા નિગોદના ભાવ કરવાની તાકાત છે. વૈરાગ્ય તો તેને કહીએ કે પર તરફથી ખસીને જે અંદરની મહાસત્તા તરફ ઢળ્યો છે. વૈરાગ્યનો અર્થ શું કીધો? કે પર તરફથી ખસી. પર તરફ એટલે પર તો પર, પણ પોતાની પર્યાય પણ પર, પોતાની જે પર્યાય છે એ પણ પર. વૈરાગ્ય તો તેને કહીએ કે પર તરફથી ખસી ને જે અંદરની મહાસત્તા, મહાસત્તા એટલે ધ્રુવદ્રવ્ય પોતાનું, જે અંદરની મહાસત્તા તરફ ઢળ્યો છે, પુણ્ય પાપથી અને પર્યાયથી પણ ખસીને અંદરમાં જવું, તે વૈરાગ્ય છે. વૈરાગ્ય એટલે બહારથી છોડી દેવું ને બહારથી નિરસ થઈ જવું ને એ નથી વૈરાગ્ય. કે છે કે બહાર જે છે પુણ્ય પાપના સંયોગો છે, અને એને પોતાની પર્યાયમાં જે ભાવ કર્મ થાય છે, બધા રાગદ્વેષ થાય છે, અનુકૂળ પ્રતિકૂળતાના ભાવ થાય છે કે આ અનુકૂળ છે, આ પ્રતિકૂળ છે, એ જે પર્યાય છે એનાથી ખસીને અંદરમાં જવું, તે વૈરાગ્ય છે. પર તો પર જ છે, પણ પર્યાય જે છે એ પણ પર છે. જ્યાં ધ્રુવ દ્રવ્યમાં જવાની વાત છે, ધ્રુવ દ્રવ્યમાં એકત્વ કરવાની વાત છે, ત્યારે પર્યાય પણ પર છે. અને જ્યારે પરની વાત છે ત્યારે પર્યાય જે છે એ પોતાની છે. બાજુવાળાની વાત હોય તો કે ભાઈ આ ઘર આખું મારું છે, બાજુવાળાના આ ઘર મારું છે, ઓલું ઘર મારું નથી, આ ઘર મારું છે. પણ પછી પોતાના જ ઘરની અંદર પાછું પોતાનું હોય છે ને કે આ બેડરૂમ મારો છે. હા, તો ત્યાં ઘરની અંદર પછી પાછો આવ્યો તો કે આ આખું ઘર તારું નથી, ઓલું બેડરૂમ મારો છે, એ મારો છે. કેટલું બધું એકત્વ કેટલું ચાલે. બહાર હોય તો કે ક્યાં રહ્યો, તો કે આ ફ્લેટ નંબર આ, અને અંદર આવશે તો પછી સીધો પોતાના બેડરૂમમાં જશે. તો એના અંદર કેટલું બધું ગોઠવાયેલું છે અંદર, કે મારે હમપણું ક્યાં કરવાનું છે, કઈ આખો ફ્લેટ તારો છે ને, તો કે એ બરાબર, પછી અંદર આવ્યા પછીના પાછા રૂલ્સ છે. તો કે આખું દ્રવ્ય મારું છે, દ્રવ્ય ગુણ પર્યાયથી આખું દ્રવ્ય મારું છે, પણ અંદર આવ્યા પછીના રૂલ્સ છે કે પર્યાય તારી નથી. તો જેને રાગમાં રહેવું ગોઠતું નથી, પર દ્રવ્યમાં અટકવું ગમતું નથી, અને જે પર્યાય પ્રગટી એટલામાં જ રહેવું પણ જેને ગોઠતું નથી, ધ્રુવ પાટ પડી છે અંદરમાં, એમાં જેને જવું છે એને તો પર્યાયમાં રહેવું પણ ગોઠતું નથી. પર દ્રવ્યમાં અટકવું ગમતું નથી, હા, અને જે પર્યાય પ્રગટી એટલામાં જ રહેવું પણ જેને ગોઠતું નથી. મુનિઓને 6ઠા 7મા ગુણસ્થાનની પર્યાય છે, એનો આનંદ ભોગવે છે, અને એમાં એને રહેવું ગમતું નથી. કે એક પતલી ધારની નો આનંદ આવે છે. ભગવાનને જે આનંદનો આમ ધોધ વહે છે
એની સામે પતલી ધારથી આનંદ આવે છે. આવો પતલી ધારવાળો આનંદ નથી જોતો અમને પૂરેપૂરો આનંદ જોઈએ છે. તો એને પર્યાયમાં રહેવું ગોઠતું નથી. આનંદ આવે છે અને એને ગોઠતો નથી કે આવો આનંદ નહીં. તો પણ એ પર્યાયમાં જે થયું છે જેટલો વિકાસ એમાં એને ગમવા લાગે તો પછી આગળ કેવી રીતે જાય? તો જે ચોથા ગુણસ્થાનમાં છે એ એમ ભાવના ભાવે કે હું છઠ્ઠા સાતમા ગુણસ્થાનનો મુનિ થાઉં, મને તો પતલી ધારથી આનંદ આવે છે. ચોથા ગુણસ્થાનના જે હોય એ એમ વિચારે કે આ એક પરનો પંખો ફરે છે મારે, એમાં કેટલી હવા આવે, અને મુનિને તો જો 4 ઉપર પંખો ફરે છે, તો 4 ઉપર કેટલી મજા આવતી હશે. હા, અને મુનિ કહે છે કે ઓન ઉપર નથી મારો પંખો, હજી એક નંબર બાકી છે, ફૂલ ન થાય ત્યાં સુધી તો અંદર અસંતોષ રહેવાનો જ છે. મારો સ્વભાવ પૂર્ણ પ્રગટ નથી થયો, મારી જે આનંદને સુખ ભોગવવાની જે ક્ષમતા જે છે એ પૂરી અભિવ્યક્ત નથી થઈ, 1% બાકી રહી ગયો છે. તો કે આ શું મતલબ, મને તો પૂરું થવું છે. તો એ ત્યાં અધૂરપતાનું ફિલિંગ છે. 4 નંબરનો પંખો ફરે છે અને એને અધૂરપતા છે. કેમ કે 5મો નંબર છે એ પ્રગટ્યો નથી એટલે. તો પર્યાયમાં રહેવું જેને ગોઠતું નથી, સુખદ પર્યાય થઈ ગઈ છે, પણ એ સુખ જે છે એ આંશિક છે એટલે એને એમાં રહેવું ગોઠતું નથી. દુઃખમાં છે એની તો અહીંયા દુઃખમાં છે ને એને એમ નથી થતું કે અહીંયાથી ખસું, પર્યાયથી દુઃખમાં છે અને એને એમ નથી થતું કે આનાથી ખસું, અને આને સુખમાં છે એને ઓછું સુખ નથી ચાલતું કે આ ઓછું સુખ છે, પૂર્ણ સુખ નથી પ્રગટ્યું મારું, તો એમાં એને અસંતોષ છે. ત્યાં આ એવું છે કે પુણ્યના ઉદયથી આ ચક્રવર્તી ને મહેલોમાં ને બધા હોય વાસુદેવ, તો પુણ્યના ઉદયથી બધા જ એનું કયું કરનારા કુટુંબીજનો બધા જ એને અનુકૂળ હોય અને એમાં એને ગોઠે નહીં. એના પ્રત્યે બધા જ પ્રેમ ભાવવાળા હોય એની આજુબાજુ, હા, લાગણીવાળા હોય એના પ્રત્યે, અને એમાં એને ન ગોઠે. અને અહીંયા એને આજુબાજુ કોઈ પ્રેમ લાગણીવાળું છે નહીં અને એમાંથી એને હટવું મુશ્કેલ પડે છે. જ્યાં બધા સગા સંબંધી અનુરૂપ છે, બધું જ એનું કયું થાય એમ છે, એની સાથે એટેચ છે, ફૂલ લાગણીથી જોડાયેલા છે, અને એ એને નથી ગોઠતું પોતાના સ્વભાવમાં જવામાં. અને અહીંયા એની સાથે કોઈ એટેચ નથી, એની સાથે કોઈ લાગણીમાં નથી, અને એનાથી એને દૂર જવાનું ઈચ્છા નથી થતી કે આ શું છે, આવા સંબંધો મારે જીવવાના છે, પોકળ હોલો સંબંધો, અને આવા હોલો સંબંધ મારે જીવવાના છે. કેમ કે એની પાસે એવા ઠોસ સંબંધો આવ્યા જ નથી. કેમ કે વ્યક્તિત્વ ઠોસ થાય તો એને સંબંધ ઠોસ થાય ને. એનું વ્યક્તિત્વ હજી સુપરફિશિયલ રાખે છે, તો એને જે સંબંધો મળશે એ પણ સુપરફિશિયલ જ મળશે. પરદ્રવ્યમાં જેને રાગમાં રહેવું ગોઠતું નથી, પરદ્રવ્યમાં અટકવું ગમતું નથી, અને જે પર્યાય પ્રગટી એટલામાં જ રહેવું પણ જેને ગોઠતું નથી. એટલે કે સમ્યક દર્શન થઈ ગયું, એ પર્યાય થઈ ગઈ, તો અહીંયા અટકવું એને નથી પસંદ. મુનિ દશા થઈ ગઈ છઠ્ઠા સાતમા ગુણસ્થાનની, તો ત્યાં પણ એને અધૂરપતા જ લાગે છે. એ અધૂરપતાનું જ વેદન કરે છે કે આ પૂર્ણતા નથી, પૂર્ણતા નથી, પૂર્ણતા નથી. અને એ પૂર્ણતા નથીનો અહેસાસ રાખે તો જ આગળ વધવાનું થાય ને. જે પાર્ટીનું પેમેન્ટ હોય 50 લાખનું પેમેન્ટ છે, 5 લાખ આવ્યા તો તમે રાખો, હજી પૂરા નથી આવ્યા. 45 લાખ આવી જાય તો તમારે માઇન્ડમાં રહીને હજી પૂરા નથી આવ્યા, આ પૂરું નથી, હજી 5 લાખ બાકી છે. તો તે 45 લાખનો આ ખુશી મનાવવા લાગો, 45 આવી ગયા ને 45, અરે ભાઈ 5 વયા જશે તો મને 45થી નીચે પડીશ. અહીંયા પૈસાનો હિસાબ અલગ છે. અહીંયા ગુણસ્થાનમાં જો તું જ્યાં છો ત્યાંનો રાગ કરવા લાગીશ અને એની ખુશી મનાવવા લાગીશ તો ત્યાંથી નીચે આવીશ. પર્યાયમાં તું હમપણું કરીશ એટલે જે પર્યાય છે એનાથી નીચે જઈશ. તો પરદ્રવ્યમાં જે પર્યાય પ્રગટી એટલામાં જ રહેવું પણ જેને ગોઠતું નથી, ધ્રુવ પાટ પડી છે અંદરમાં, એમાં જેને જવું છે. ધ્રુવ પાટ પડી છે અંદરમાં, એમાં જેને જવું છે, એટલે કે એ ધ્રુવનું જેટલું સામર્થ્ય છે એટલું પૂરેપૂરું પર્યાયમાં પ્રગટાવવું છે, એને કહેવાય ધ્રુવ પાટમાં અંદર જવું છે. ધ્રુવ પાટમાં કોઈ અંદર જઈ શકતું નથી. ધ્રુવ સર્વથા ભિન્ન જ છે,
પર્યાય એમાં ઘૂસી નથી શકતી, જઈ નથી શકતી. પણ એનો મતલબ શું આ વાક્યનો? ધ્રુવ પાઠ પડી છે અંદરમાં, એમાં જેને જવું છે, એટલે કે ધ્રુવનું જેટલું સામર્થ્ય છે, પરિપૂર્ણ સામર્થ્ય, એ પર્યાયમાં જ્યાં સુધી પ્રગટે નહીં ત્યાં સુધી મને સંતોષ નહીં થાય, એમ એને ખબર છે. જેમ કીધું પાર્ટીનું 50 લાખનું પેમેન્ટ છે, 50 લાખ જ્યાં સુધી આવી નહીં જાય ત્યાં સુધી મને નિશ્ચિંતતાની ઊંઘ નહીં થાય. તો કે 45 આવી ગયા ને તો નિરાતે સૂઈ જાવ ને? તો કે નહીં થાય. 5 લાખ હજી બાકી છે ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે. તો એમ કહે છે કે 7મા ગુણસ્થાન પર આમ આનંદ આવે છે, 7મા ગુણસ્થાન પર જાય પણ પાછો 1 સેકન્ડમાં 6ઠ્ઠા પર આવી જાય છે. એવી રીતે તો 1 મિનિટમાં 25 વખત ઝોલા ખાય, 7મું છઠ્ઠું, 7મું છઠ્ઠું, 7મું છઠ્ઠું. તો કે આમ કટકે કટકે આનંદ આવે છે, પાછો બંધ થઈ જાય, આ પાછો આવે, પાછો બંધ થઈ જાય. આ નથી મજા અમને ભગવાનની જેમ ટોટલ અંતરાય વગરનો ફૂલ ફોર્સથી જે આનંદ આવી રહ્યો છે, સુખ આવી રહ્યું છે, જ્ઞાન આવી રહ્યું છે, એ જોઈએ છે. ધ્રુવ પાઠ પડી છે અંદરમાં, એમાં જેને જવું છે એને તો પર્યાયમાં રહેવું પણ ગોઠતું નથી. દ્રષ્ટિના નિદાન, વાક્ય 238. આત્માના વિકલ્પ સહિત સાધારણ મહિમા આવે તે મહિમા ન કહેવાય. મહિમામાં બી ફરક બતાવે છે. આત્માના વિકલ્પ સહિત સાધારણ મહિમા આવે તે મહિમા ન કહેવાય. અંદરથી રૂચે તો વીર્ય ઉછળે. એ ક્યાં ઉછળે છે? આ બેનશ્રીબેનને કહેતા હશે? ના, બેનશ્રીબેનને ન કહેતા હોય. બાકીના જે છે ને, બાકી 10,000ની ભીડમાં 2-4 જણાને બાદ કરીને બાકીના માટેની વાત છે કે આવીને બેસી જાય મારી સામે. સાધારણ મહિમા એટલે તેમ તો ન કહેવાય કે મહિમા નથી. તો કે તો મહિમા ન હોય તો અમે તમારી સામે આવીને થોડી બેસીએ. તો કે આ મહિમા છે, આવા સાધારણ મહિમાથી કામ નહીં ચાલે. એક છોકરો સ્કૂલમાં જ નથી જતો તો એમ કે આ સ્કૂલમાં જ નથી જતો, એ તો ગોન કેસ થયો સાવ. તો આ સ્કૂલમાં જાય છે એટલે ભણવાનું મહિમા છે એમ કહી શકાય? સ્કૂલમાંય જાય ને ભણવાનું મહિમાય ન હોય, એમ હોય ને? છોકરો સ્કૂલમાંય જતો હોય અને ભણવાનું જરાય મહિને હોય નહીં અંદર, એવું બને ને? તો સ્કૂલમાં કેમ જાય છે? જાય છે તો એને ભણવાનું છે તો જ જાય જ ને. તો કે ના, ભણવાના મહિમા વગર સ્કૂલમાં જઈ શકાય. એમ ખરેખર આ જ્ઞાનના મહિમા વગર સત્સંગમાં જઈ શકાય. એની લિંક બેસાડી છે. તમે ન બેસાડો તો પાછા તો કહેते તો ઓલી સ્કૂલની વાત કરતા હતા. આમાં અમારી ક્યાં વાત હતી? તો કે આત્માના વિકલ્પ સહિત સાધારણ મહિમા આવે તે મહિમા ન ગણાય. અંદરથી રૂચે તો વીર્ય ઉછળે. એ ક્યાં ઉછળે છે? સાધારણ ધારણા અને મહાત્મ્ય તો અનંતી વાર આવ્યો, પણ ખરેખરું મહાત્મ્ય અંદરથી આવવું જોઈએ. સાધારણ ધારણા એટલે અક્ષયોપસમિક જ્ઞાન. સાધારણ ધારણા અને મહાત્મ્ય એટલે મહિમા. આનો મહિમા, આની વેલ્યુ. એટલી વેલ્યુ કે અમે દોડીને સત્સંગમાં પહોંચી જઈએ છીએ, એ વેલ્યુ. દોડીને ડૉક્ટર પાસે પહોંચી જઈએ, પણ એ દવા ખાવ નહીં તો ડૉક્ટરની મહિમા કર્યો કહેવાય કે 4 કલાક ડૉક્ટરની ક્લિનિકમાં બેઠો તો ખબર છે મને એમ જો દવા સાજા ન હોય તો હું બેસું. આ ઓલા ભાસ્કરમાં જાઓ તો તમે 3 કલાકનું વેઇટિંગ હોય, રાતે 12, 12:30 નંબર ન આવે તમારો. તો કે તો મને મારા સ્વાસ્થ્યની ન પડી હોય તો હું બેસું ત્યાં જઈને? તો પણ દવા લઈને પછી તમે ખાતા તો નથી. દવા લઈને એની પરેજી પાડતા નથી. તો કે ઓલું તો બહારથી બધાને દેખાય કે બિચારા 12:30 રાતના બેઠા હતા ભાસ્કરને મળવા માટે, કેટલા પોતાના સ્વાસ્થ્ય સંબંધિત ચિંતિત છે. નહીંતર તો ન બેસે ને. તો કે હા, સાધારણ ધારણા અને મહાત્મ્ય તો અનંતી વાર આવ્યો, પણ ખરેખરું મહાત્મ્ય અંદરથી આવવું જોઈએ. હવે આ કેમ ડિફરન્શિએટ કરવાનું? સાધારણ મહિમા અને ખરેખરથી અંદરથી મહિમા કોણ કરે ડિફરન્શિએટ? તો કંઈ જ્ઞાની એક નજરમાં કરે. એ એક્સપ્રેસ ન કરી શકે કે એના બેરોમીટર શું, સાધારણ મહિમાવાળાના શું લક્ષણ અને અંદરથી જેને મહિમા આવે છે એના શું લક્ષણ. તો કે એ નજરમાં 1 મિનિટમાં ખબર પડે.
અને મહાત્મ્ય તો અનંતી વાર આવ્યો, પણ ખરેખરું મહાત્મ્ય અંદરથી આવવું જોઈએ. બાકી જ એ રહી ગયું છે ને. લ્યો એક્સક્લેમેશન માર્ક કર્યો છે કે એ જ તો બાકી રહી ગયું છે ને. તું સ્કૂલમાં તો ગયો, ટ્યુશનમાં તો ગયો, પણ ખરેખર દિલ રુચિથી ભણવાનું જ બાકી રહી ગયું છે. ટ્યુશન એક મિસ નથી કરતો. સ્કૂલ બે પ્રકારના ઠોઠ છોકરા હોય. એક જે ટ્યુશનમાં જવામાં જ નાટક કરે, નહીં જાઉં, એ તો એને તો બહુ વટ પડે કે આ તો વ્યવહાર થઈ ગયો છે, સાવ નપાવટ પાક્યો છે. આ ટ્યુશનમાં જવાની જ ના પાડે છે એને તો બહુ પડે. પણ બીજો સાણો હોય કે આપણે જઈ આવવાનું ટ્યુશનમાં, સમજાણું, જઈ આવવાનું. પછી ફેલ થાવ તો મમ્મી બોલી ન શકે કે તે આટલા ટ્યુશન મિસ કર્યા, આટલી સ્કૂલ મિસ કરી, બધો રેકોર્ડ ક્લિયર રાખે. આ એટેન્ડન્સ સીટ જો મારી, આ પ્રેઝન્ટ છે મારી બધી, ટીચરને પૂછી આવ. મેં બંક મારી. મારા બીજા ફ્રેન્ડ તો ટ્યુશનમાં જઈને પછી ત્યાંથી કહીને પછી ત્યાંથી પિક્ચરમાં નીકળી જતા હતા ટ્યુશન બંક કરીને. જો પૂછી આવ હું ક્યારે કર્યું છે હું, પણ રિઝલ્ટ આવે તો ફેલ. એક ટ્યુશનમાં જાય નહીં ને ફેલ, અને એક ટ્યુશનમાં સિન્સિયરિટીથી જાય અને ફેલ. તો એમાં વેઇટેજ ન મળે કાંઈ મમ્મી પાસે. રિઝલ્ટના દિવસે ફેલ થાય તો પડે જ ને. ટ્યુશનમાં સિન્સિયરિટીથી જતો હતો એટલે એને ઓછી પડે, તા તો વધારે પડે કે કરતો પછી કરતો તો શું ત્યાં જઈને, કર્યું શું તે? બધા ટ્યુશન ક્લાસ બધું તે એટેન્ડ કર્યું તો કર્યું શું? તો આ રિઝલ્ટ આમ કેમ આવ્યું? તો જ્ઞાની કે જે સત્સંગમાં આવતા જ નથી તેને તો અમે ગોન કેસ કરીને છોડી દઈએ છીએ કે ભાઈ આવતા જ નથી એટલે અમારા દાયરામાં, અમારું વર્ક ઝોનમાં જ નથી, એના પર અમારે કાર્ય જ કરવાનું નથી. પણ હવે આવે ને ફેલ થાય તો કે હવે એનું કેમ કરવાનું? બાકી જે રહી ગયું છે ને, પહેલાં મહાત્મ્ય આવે છે અને પછી મહાત્મ્યની ઉગ્રતા થતાં એકાગ્રતા થાય છે. હા, એને ધ્યાન કરવું છે. અને અહીંયા આ ચીજના મહિમા લાવો, મહિમા આનો વધારે તો એને ધ્યાન એની મેળે થાય એમ કહેવા માંગે છે કે પહેલાં આ ચીજનો મહિમા થાય અંદરથી, અને એ પછી એ મહિમામાં ઉગ્રતા આવે, અને એ ઉગ્રતા આવતા એની પોતાની અંદર એકાગ્રતા થાય, એની સ્વભાવમાં એકાગ્રતા થાય, સ્વભાવનો મહિમા થાય, પછી સ્વભાવના મહિમામાં ઉગ્રતા થાય, અને પછી સ્વભાવમાં એકાગ્રતા થાય. અને એની સ્વભાવનો મહિમા આવે, એની પહેલાં સ્વભાવનો બતાવનારનો મહિમા આવે, પછી સ્વભાવનો મહિમા આવે, પછી સ્વભાવના મહિમામાં ઉગ્રતા આવે, એટલી સ્વભાવના મહિમાને બતાવનારામાં ઉગ્રતા આવે, અને એ પછી સ્વભાવમાં એકાગ્રતા થાય. બધા સ્ટેપ કાઢીને હું એકાગ્રતા કરી નાખું તો ક્યાંથી થશે એકાગ્રતા? હા, દ્રષ્ટિના નિદાન વાક્ય 229. સમ્યક દર્શન થયું એટલે અનંત કરોડ રૂપિયાનું દેવું ચૂકવાઈ ગયું, માત્ર અડધા રૂપિયાનું દેણું બાકી રહે છે. કે છે કે એટલે કે શું? તો કે અનંત ભાવ થતા હતા, જે જમા મલ્ટીપ્લાય થઈ રહ્યા હતા, એ બધા અટકી ગયા, અને 5 ભાવની અંદર, 3 ભાવની અંદર, 15 ભાવ મેક્ઝિમમ એની અંદર આવી ગયું. અનંતા ભાવની સ્થિતિ હતી મોહનીય કર્મની, એ 15 ભાવની અંદર આવીને અટકી ગઈ. તો હવે તારું કેટલું બાકી રહ્યું? તો કે અડધા રૂપિયા જેટલું કર્જ બાકી રહ્યું. સમ્યક દર્શન થયું એટલે અનંત કરોડ રૂપિયાનું દેણું ચૂકવાઈ ગયું, માત્ર અડધા રૂપિયાનું દેણું બાકી રહે છે. એ ચારિત્રના દોષને કારણે જે કંઈ 2-5 ભાવ ભટકવાનું બચ્યું એટલું બાકી રહ્યું. પછી બધા હવે અડધા રૂપિયાનું દેણું એટલે શું? તો કે હવે ગુરુદેવને જે 4 ભાવ બાકી છે એ અડધા રૂપિયાનું દેણું. કે હજી અત્યારે દેવલોકમાં 7 સાગરોપમનું આયુષ્ય, પછી પાછા તીર્થંકરના પુત્ર તરીકે, પછી પાછા દેવલોકમાં, અને પછી પોતે તીર્થંકર, એમ 4 ભાવ જે બાકી રહ્યા એ આ અડધા રૂપિયાનું દેણું. અબજપતિ માણસ ખિસ્સામાં 5-25 રૂપિયા લઈને શાકભાજી લેવા નીકળ્યો, તેને એટલી જ મૂડીવાળો માને, એણે એને ઓળખ્યો જ નથી.
ઉલટાના જેટલા બધા અબજોપતિઓ એના ખીચામાં મુકેશ અંબાણી બહાર નીકળતો હશે તો કંઈ 50 ને 100 ને 200 ની 500 નોટ લઈને નીકળતો હશે ખીચામાં, એને પૈસા રાખવા પડે. તો કે છે અબજોપતિ માણસ ખિસ્સામાં 5-25 રૂપિયા લઈને શાકભાજી લેવા નીકળ્યો, તેને એટલી જ મૂડીવાળો માને, એણે એને ઓળખ્યો જ નથી. તેમ વર્તમાન અલ્પજ્ઞતા અને અલ્પવીર્યવાળો જે આત્માને માને છે એણે આત્માને ઓળખ્યો જ નથી. અલ્પજ્ઞતા એટલે કે મારું જ્ઞાન ઓછું છે, એ અલ્પજ્ઞતા. અને અલ્પવીર્યવાળો એટલે કે પુરુષાર્થ પણ મારો ઓછો છે, અત્યારે જ્ઞાનનો ઉઘાડ પણ ઓછો છે, અને એવો મારો આત્મા છે એવો શ્રદ્ધામાં જો એ લે તો એણે આત્માને ઓળખ્યો નથી. એ વસ્તુનું જ્ઞાન કરવાનું છે કે મારો અત્યારે જ્ઞાનનો ઉઘાડ નથી અને મારો પુરુષાર્થ પણ નથી, એનું જ્ઞાન કરવાનું છે. પણ શ્રદ્ધામાં એ આત્માને ન લઈ શકાય. શ્રદ્ધામાં તો જે અનંત કેવળ જ્ઞાનવાળું જેમાં આત્મા પડ્યો છે, આત્મામાં જે કેવળ જ્ઞાન પડ્યું છે એ જે છે ધ્રુવ દ્રવ્ય, એ શ્રદ્ધામાં તો એને લેવાનું છે કે એમાં તો અનંત સામર્થ્ય પડેલું છે, એ મારો આત્મા છે. તો આત્માની ત્રિકાળ ધ્રુવ સત્તાને સ્વીકારે એણે જ આત્માને ઓળખ્યો. પર્યાયથી પોતાને હીણો ન માને, પણ હીણો જાણે ખરો પણ માને નહીં. કાં તો હીણું છું એમ જાણતો જ નથી, અને કાં જાણે છે તો સાથે સાથે માને છે કે હું તો હીણો છું. તો કે જાણવાનું છે પોતાની ઉણપને, અલ્પજ્ઞતાને જાણવાની છે કે મને કાલનું ખબર નથી ને ભગવાનને 3 કાળનું ખબર પડે છે, અને મારી અંદર 3 કાળને જાણવાની તાકાત છે, અને છતાં મને કાલનું ખબર નથી. તો એનું જ્ઞાન કરવાનું છે. પણ મારા ધ્રુવ દ્રવ્યમાં એવી શક્તિ પડેલી છે કે 3 કાળનું જ્ઞાન મને વર્તમાનવત થાય એવો મારો સ્વભાવ છે, અને એવા આત્માને શ્રદ્ધામાં લેવાનો છે. આ આત્મા એ જ જીનવર છે, અનાદિકાળથી જીનવર છે. આહા, અનંતા કેવળ જ્ઞાનની વેલડી છે. પોતાનો આત્મા જ અમૃતનો કુંભ છે, અમૃતની વેલડી છે. એના પર એકાગ્ર થવાથી પર્યાયમાં જીનવરના દર્શન થાય છે, પરમાત્મા પ્રગટ થાય છે. તેને સમ્યક દર્શન કહે છે. આ આત્મા એ જ જીનવર છે. તો કે આ નમો અરિયંતાણમમાં છે ને જે અરિયન પદ, સિદ્ધ પદ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ, તો કે એ 5 પર્યાય તારી અંદર પડેલી છે. એને બહારથી વ્યવહારમાં અરિયન ભગવાનને નમસ્કાર કરે છે, અને નિશ્ચયથી 5 પર્યાય મારી અંદર પડેલી છે એને હું નમસ્કાર કરું છું. નવકાર મંત્રમાં કે નમો અરિયંતાણમ, તો એ જે અરિયંત પદ છે એ મારી અંદર પડેલું છે, સિદ્ધ પદ છે એ મારી અંદર પડેલું છે ધ્રુવ દ્રવ્યમાં, એ પર્યાય. આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ, એ પદ જે છે એ મારી પર્યાય કેવળ ધ્રુવ દ્રવ્યમાં અંદર એ પર્યાય પડેલી છે, અને એને હું નમસ્કાર કરું છું. અને વ્યવહારથી બહાર જે છે અરિયંત અને સિદ્ધ એને નમસ્કાર કરું છું. તો કહે છે કે આ આત્મા એ જીનવર છે, અનાદિકાળથી જીનવર છે. કેમ કીધો જીનવર? તો કે આ 5 પર્યાય એની અંદર ગર્ભિત રૂપે પડેલી છે. જેવું એને પોતાએ લક્ષમાં લેશે પોતાના આત્માને, એટલે એની એક પર્યાય ખુલતી જશે. સમ્યક દ્રષ્ટિ જે છે એને આ પંચ પરમેષ્ટિમાં ન લીધા, અરિયંત ભગવાનને લીધા, સિદ્ધ ભગવાનને લીધા, આચાર્ય એટલે પણ સાધુ, ઉપાધ્યાય એટલે પણ સાધુ, અને પછી સામાન્ય સાધુ. એને પદવી ન પણ હોય તો સાધુ હોય 6ઠા 7મા ગુણસ્થાનના, અને આ પદવી હોય 6ઠા 7માના ગુણસ્થાનના સાધુ પણ હોય, સાથે પદવી હોય આચાર્યની, ઉપાધ્યાયની. તો આ પંચ પરમેષ્ટિમાં સમ્યક દ્રષ્ટિને ન લીધા. કેમ ન લીધા? તો કે વ્યક્તિ પૂજનીય, એના ચારિત્રના દોષ જાય, ચારિત્ર જ્યારે ચોખ્ખું થાય એ પછી જ વ્યક્તિ પૂજનીય થાય. એ વ્રત તપ સંયમ પાળવા લાગે પછી જ વ્યક્તિ પૂજનીય થાય. પંચ પરમેષ્ટિમાં જે લોકો વ્રત તપ સંયમ પાડી શકે છે એને જ સામેલ કર્યા, અને સમ્યક દ્રષ્ટિને સામેલ ન કર્યા. કેમ કે અવ્રતી છે, એ સંયમ વ્રત તપ સંયમ પાડી નથી શકતા. તો એ પંચ પરમેષ્ટિમાં સમ્યક દ્રષ્ટિને ન લીધા કે એ અવ્રતી છે. હજી એ વ્રત પાળશે ત્યારે એ પૂજનીય થશે. એટલે કૃપાળુદેવ જ્યારે ઓલા સૌભાગભાઈને કે એને પ્રણામ કરતા ને અમુક વાર કે એને નમસ્કાર,
તો ઓલા કે તમે ન કરો આમ, તો કે અમે પૂજનીય લાગતા જ નથી, અમારે પૂજા બીજાની કરવી પડે એમ જ અમને લાગે છે, અમે હજી પૂજનીય નથી. અમે વંદન કરવા, બીજાને વંદન કરવાની જ અમારી અત્યારે યોગ્યતા છે, કોઈક અમને વંદન કરે એવી અમારી યોગ્યતા નથી. કેમ કે ચારિત્રના નજરથી જોઈશ કે મારી પાસે ચારિત્ર નથી, તો ચારિત્ર નથી તો હું પૂજનીય ન થઈ શકું. વ્યવહારમાં પૂજનીયતા હોય એ વસ્તુ અલગ છે, પણ નિશ્ચયથી પૂજનીય જ્યારે વ્રત તપ સંયમ પાળવાના લાગે ત્યારે જ પૂજનીય થાય. એટલે તો ગુરુદેવને કોઈ બોલા મુનિ કીધા તો એ ન સ્વીકાર્યું કે ભાઈ હું મુનિ નથી, વસ્ત્ર સહિત હું છું, એટલે હું છઠ્ઠા સાતમા ગુણસ્થાનનો મુનિ નથી. તું મને મુનિ તરીકે સંબોધન પણ ન કર. હું એક સમ્યક દ્રષ્ટિ જીવ છું, અવ્રતિ સમ્યક દ્રષ્ટિ, બસ એટલે સુધીની જે કંઈ માન મર્યાદા મારું તારે જાળવવાનું એટલું જાળવ, પણ એનાથી આગળનું મને ન કર. એ કરવાથી તને દોષ થશે ને, એ જો હું લઈશ તો મને દોષ થશે. એટલે મારે તો ચોખ્ખા રહેવું છે કે આ મારા માટેનું નથી, આ તું રહેવા દે. લાકડાના, લોઢાના, અગ્નિના, જળના, વીજળીના સ્વભાવનો જીવ ભરોસો કરે છે, દવાની ગોળીનો ભરોસો કરે છે. આ માથું દુખે છે ને તો એક હું ઓલી શું કઈ હોય ક્રોસિન ને બીજી ઓલી એનાસિન આવતી ને પહેલાં, એક એનાસિન લઈશ ને મારું માથું ઉતરી જશે. એને એનાસિનનો ભરોસો છે, કે છે દવાની ગોળીનો ભરોસો છે. લાકડાના, લોઢાના, અગ્નિનો ભરોસો છે કે આ સ્વભાવ છે અને હાથ નાખીશ તો દાજી જઈશ, આ વીજળી, આ કરંટ છે મને શોક આપશે. તો એના સ્વભાવનો જીવ ભરોસો કરે છે. દવાની ગોળીનો ભરોસો કરે છે, જેનાથી પરમાં કાંઈ થતું નથી છતાં તેનો ભરોસો જીવ કરે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી. આગ તને દજાડતી નથી, આગ પાણીને ઉષ્ણ કરતી નથી, પાણી પોતાની પર્યાયની યોગ્યતા અનુસાર ઉષ્ણ થાય છે ત્યારે આગ અગ્નિ એમાં નિમિત્ત હોય છે. એમ તારા શરીરના જે પરમાણુ છે એને દાજવા રૂપ જે યોગ્યતા ઉત્પન્ન થાય ત્યારે એ ત્યાં અગ્નિ નિમિત્ત રૂપે છે. અગ્નિને કારણે એ દાજતી નથી તારી સ્કિન. તો કહે છે કે જ્યાં પરમાં કાંઈ કરી શકતું નથી એવું જે દ્રવ્ય છે એનો ભરોસો કરે છે નિમિત્તનો, કે આનાથી આમ થશે, આનાથી આમ થશે. તો જેનામાં આશ્ચર્યકારી એક જ્ઞાન શક્તિ છે, એવી અનંતી શક્તિઓમાં વ્યાપક ભગવાન આત્મા અચિંત્ય શક્તિ સામર્થ્યવાન છે, એનો ભરોસો કરે તો ભવ બ્રહ્માંડ છૂટી જાય. કે છે કે બહાર બધા નિમિત્તનો ભરોસો કરે છે તું, એની બદલીમાં તારું જે ઉપાદાનમાં જે પડેલું છે અનંત શક્તિવાળું દ્રવ્ય, એનો તને ભરોસો આવે કે મારી અંદર અનંત શક્તિવાળું દ્રવ્ય પડેલું છે અને એ હું છું, એવો તને જો ભરોસો બેસે અંદરથી તો તારું ભવ બ્રહ્માંડ છૂટી જાય. પણ ભવ બ્રહ્માંડ છૂટી જાય તો છૂટવું હોય અને છૂટું જાય એ સારું લાગે ને. ભવ બ્રહ્માંડ કરવું હોય એને કંઈ છૂટી જાય તો ટેન્શન થઈ જાય ને, કે ભવ બ્રહ્માંડ બંધ થઈ જશે તો પછી શરીર નહીં મળે, તો પછી આ જલેબી ગાંઠિયા ભાવે છે એનું કેમ કરશું? એના માટે તો શરીર જોશે ને. સિદ્ધ ભગવાન કે જલેબી ગાંઠિયા ન ખાઈ શકે, તો સિદ્ધ ભગવાનને જલેબી ગાંઠિયાના સુખના અંતરાય છે એમ કહી શકાય ને. સિદ્ધ ભગવાન જલેબી ગાંઠિયાના સુખમાં અંતરાય થઈ ગયા ને, તો એ અંતરાય સારા, જલેબી ગાંઠિયાના સુખના અંતરાય છે ને ત્યારે જ આત્માના સુખ ચાલુ થયું. તો એને ભવ બ્રહ્માંડ છૂટી જાય એમ વાત આવે, પણ અહીંયા ભવ બ્રહ્માંડથી છૂટવું હોય તો આવે વાત. હજી તો ભવ બ્રહ્માંડ એને કરવું છે, ખાલી સારો ભવ જોઈએ છે. આ ભવમાં ગયા ભવમાં થાપ ખાઈ ગયા બધું એડજસ્ટમેન્ટ કરવામાં, ઘર બહાર, ભણવાનું, શરીર, દેખાવ, રૂપ, પ્રોપર એડજસ્ટમેન્ટ હવે આ ભાવમાં કર, તો કે એ પ્રોપર એડજસ્ટમેન્ટ અહીંયાથી જ થશે તારી, આ સત્સંગથી જ થશે. તારા પુણ્યની એડજસ્ટમેન્ટ કરવી જ ને તારે, એ અહીંયાથી જ થશે. આત્મા અચિંત્ય શક્તિ સામર્થ્યવાન છે. અચિંત્ય એટલે જેનું ચિંતન ન કરી શકાય એટલું વિશાળ. કેટલા તારા આકાશમાં? તો કે ભાઈ અચિંત્ય, ગણી ન શકાય. આકાશ કેટલું વિશાળ? તો કે અચિંત્ય.
તો કે એવું આ લોકાકાશ તો લિમિટેડ, જેમાં લોક છે એ લોકાકાશ, અને બાકી અનંત અલોકાકાશ છે જ્યાં કાંઈ જ નથી. 6 દ્રવ્ય એટલે એમટી છે. એ 6 દ્રવ્ય છે એ લોકાકાશ. સિદ્ધ શિલા પર લોકાકાશ ત્યાં લાસ્ટ લિમિટ એની, એ લોક પૂરો થયો ત્યાં સિદ્ધ શિલા પર. અને પછી અનંત અલોકાકાશ છે. એ અનંત અલોકાકાશને જ્ઞાનની પર્યાય એક સમયમાં જાણી લે છે કે આ અનંત છે, આનો અંત નહીં આવે એટલું અનંત છે. તો કે એ જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય કેટલું, પોતે એક સમયની છે અને એક સમયની પર્યાયમાં એ જાણી લે છે કે આ અલોકાકાશ છે એ અનંત છે, એમાં કાંઈ જ નથી અને એ અનંત છે, એનું અંત કાઢવા જઈશ તો નહીં નીકળે, એટલું નોન સ્ટોપ એ ચાલુ જ છે આકાશ. તો એવી અચિંત્ય શક્તિ સામર્થ્યવાન એની અંદર છે, એનો ભરોસો કરે તો બહુ બ્રહ્માંડ છૂટી જાય. બહારના ઝાઝા જ્ઞેયો જોવાની એને એવી ટેવ પડી ગઈ છે કે જેથી એને એકરૂપ સ્વજ્ઞેયમાં આવતા ભાર લાગે છે, કઠણ લાગે છે. શું કહે છે? બહારના ઝાઝા જ્ઞેયો જોવાની એને એવી ટેવ પડી ગઈ છે કે જેથી એને એકરૂપ સ્વજ્ઞેયમાં આવતા ભાર લાગે છે. ઉપયોગને બહારમુખ કરી અને બહાર અનંત જ્ઞેયો છે એ જોવાની એને એમાં વિવિધતા દેખાય છે, તો એમાં એને મજા પડે છે. અને અંદર એક જ જ્ઞેય જોવાનું છે પોતાનું દ્રવ્ય, તો એમાં એને બોર્ડમ લાગે છે કે એને ભાર લાગે છે કે એક, આપણે કીધું ને કે એકનું એક છે પણ બદલાતું જ નથી. તો જે બદલાતું નથી એમાં રસ કેવી રીતે આવે? ટીવીનું આપણે કીધું ટીવી છે, પિક્ચર છે, તો કન્ટિન્યુઅસ બદલાય છે ને તમે, તો આપણને એમાં જોવાની મજા આવે છે. પણ એ દ્રશ્ય એકનું એક જ રહે તો અહીંયા તો દ્રશ્ય એકનું એક, જ્ઞેય પણ એકનું એક, દ્રશ્ય પણ એકનું એક, અને એમાંથી બહાર નથી આવવું. મુનિને એમાંથી બહાર નથી આવવું, સમ્યક દ્રષ્ટિને એમાંથી બહાર નથી આવવું કે આ જ દ્રશ્ય ને આ જ મારું જ્ઞેય રહે. આ જ્ઞેય અને દ્રશ્ય બદલાય જ નહીં. એ જે દ્રષ્ટા છે ને જ્ઞાતા છે, એ દ્રષ્ટા જે છે એ જ દ્રશ્ય બની ગયું સમ્યક દર્શન વખતે. દ્રશ્ય અને દ્રષ્ટા અભેદ થઈ ગયા, અને જ્ઞાતા જે છે એ જ જ્ઞેય થઈ ગયું સમ્યક દર્શન વખતે. તો જ્ઞાતા અને જ્ઞેય અભેદ થઈ ગયા. તો એમાંથી એને બહાર આવવાનું, આમ ઓલી ભઠ્ઠી હોય ને એટલો તાપ લાગે બહાર આવતા. એ જ્ઞેયને છોડે એટલે એને આ રાગની ભઠ્ઠીનો તાપ લાગે, અંદર જાય એટલે વિતરાગતાની શાંતિ હોય. તો એ એકનું એક જ્ઞેય, બહારના ઝાઝા જ્ઞેયો જોવાની એને ટેવ પડી ગઈ છે, એવી ટેવ પડી ગઈ છે કે જેથી એને એકરૂપ સ્વજ્ઞેયમાં આવતા ભાર લાગે છે, કઠણ લાગે છે. બહારના ઝાઝા જ્ઞેયોમાં એને ભરેલું લાગે છે, અને એકરૂપ જ્ઞેયોમાં અંદરમાં જવું તેને ખાલી જેવું લાગે છે. પણ ખરેખર તો બહારના ઝાઝા જ્ઞેયો ખાલીખમ છે, એક સ્વજ્ઞેયમાં જ ભરેલું છે. એ સ્વજ્ઞેયમાં અનંત ગુણો ભરેલા છે. તો એ ભરેલું તો એ તારું દ્રવ્ય છે, અને છતાં તને એ ખાલી લાગે છે. અને બહાર જે ખાલી જ છે તારા માટે, તને એમાંથી કંઈ તું લઈ શકવાનો નથી, કાંઈ ટ્રાન્સફર થવાનું નથી બહારથી, અને છતાં તને એ ભરેલું લાગે છે. અનંતા જ્ઞેયોને જાણવા છતાં એકેયનું સાચું જ્ઞાન થતું નથી. બહારના જ્ઞેયો કેટલાય જાણે, અક્ષયોપસમિક જ્ઞાનથી જાણશે, ઇન્દ્રિય જ્ઞાનથી જાણશે, તો એ પૂરેપૂરું જાણી પણ નહીં શકે, કેમ કે ઇન્દ્રિય જ્ઞાનની મર્યાદા છે. આંખથી જોશે તો કેટલા કિલોમીટર દૂર જોઈ શકશે આંખથી. તો કહે છે કે અનંતા જ્ઞેયોને જાણવા જતાં એકેયનું સાચું જ્ઞાન થતું નથી. એક સ્વજ્ઞેયને જાણવા જતાં અનંતા જ્ઞેયોનું જ્ઞાન સાચું થાય છે. એક પોતાના જે જ્ઞેય છે અંદર, એ જે જ્ઞાનનો અરીસો છે અંદર, એનું જ્ઞાન કરે છે, તો એ જ્ઞાનના અરીસામાં અનંત જ્ઞેયો ઝલકી રહ્યા છે, અને એ જ્ઞાનના અરીસા સહિત એ અનંત જ્ઞેયો જણાય છે. અને એને છોડીને બહાર અનંત જ્ઞેયો જાણવા જશે તો એ પૂરા જ્ઞેયો પણ જાણી નહીં શકે, અને જે આકુળતા અનુભવશે એ અલગ.
તમે ઓલા ગાડી રિવર્સ મારો છો ત્યારે તમે તમારા ઓલા આગળ રેર વ્યૂ મિરરમાં જુઓ છો ને, તો એમાંથી તમને પૂરેપૂરું દેખાઈ જાય છે ને બહારનું, પણ તમે કહો રેર વ્યૂ મિરરને હું બહાર આમ પાછળ ડોક કરીને જ જોઉં તો વધારે સારું આ રિવર્સ મારી શકો કે રેર વ્યૂ મિરરમાં જોતાં જોતાં રિવર્સ સાચું મારી શકો? પહેલાંના જમાનામાં એવું હતું નહીં, તો બિચારો કેટલો પાછળ ડોકી કરીને જુએ. હા, હવે તો એને બધા કેમેરા લાગેલા છે, અહીંયા સામે જોવાનું, તો એ સારું પડે છે કે ઓલું આમ ડોકી કરીને જોતા હતા? તો એનો મતલબ એવો છે, એને આમ ડોકી આમ કરીને જોવાની આદત થઈ ગઈ, તો કે એમાં મજા છે. આ સામે દેખાઈ જાય એનો શું મતલબ? તો કે ભાઈ સામે દેખાય એમાં જ નિરાકુરતા હોય, તને ડોકી આમ કરીને જોવું પડે એમાં તો આકુરતા જ થાય. તો ભગવાનને ડોકી આમ નથી કરવી પડતી, ભગવાનને બહાર નથી જોવું પડતું, ભગવાને અંદર જોયું ને બધું દેખાય છે. એક સ્વજ્ઞેયને જાણવા જતાં અનંતા જ્ઞેયોનું જ્ઞાન સાચું થાય છે, અને એ સાચા પરિપૂર્ણ રીતે બધા જ્ઞેયો જણાશે. એ અરીસામાં કાંઈ જ બાકી નહીં રહી જાણવા બાબત. અને ઓલામાં તો તારી મર્યાદા છે, ઇન્દ્રિયોની મર્યાદા છે, એ મર્યાદિત જ્ઞાન થશે. અસંખ્ય અબજ વર્ષનું બેનશ્રીબેનને જ્ઞાન હતું તો એ કેવળ જ્ઞાનમાં એક ટીપા સમાન ગણાય. કેવળ જ્ઞાનમાં એક ટીપા સમાન ગણાય. અસંખ્ય અબજ વર્ષનું જાતિસ્મરણ જ્ઞાન. તો એટલે તો એમ જે જ્ઞાન ખુલ્યું છે એમાં એકત્વ ન હોય. જો એમાં એકત્વ થાય તો એ પોતાને ગુરુદેવથી ઊંચા સમજવા લાગત ને, કે ગુરુદેવને તો આવું ખુલ્યું નથી. અસંખ્ય અબજ વર્ષનું જાતિસ્મરણ જ્ઞાન ગુરુદેવને તો ખુલ્યું નહોતું. એ તો બેનશ્રીબેનને પૂછતા હતા કે કયો મારા કેટલા ભાવ છે, હવે આટલું જાણો તો કહી દો મને, હવે મારા કેટલા ભાવ છે, ક્યારે મોક્ષ છે મારો કહી દો. તો કે એ જે ખંડ જ્ઞાન હતું ને, એ ખંડ જ્ઞાનનું, એ જ્ઞાનની પર્યાયનું મહિમા નહોતો બેનશ્રીબેનને, અને ગુરુદેવનો મહિમા હતો કે એ મહિમા એ જે બતાવે છે એનાથી કેવળ જ્ઞાન ખુલવાનું છે, અને મારા ખંડ જ્ઞાનથી કાંઈ ખુલવાનું નથી. એ ખંડમાંથી કોઈમાં એમાંથી પ્રેરણા લેવા જશે તો કાંઈ ખુલવાનું નથી. એ મારે પણ એની સાથે એકત્વ કરવાનું નથી, કેમ કે એ ખંડ જ્ઞાન છે, મર્યાદિત જ્ઞાન છે, ઇન્દ્રિયાધીન છે. તો એનો મહિમા કરું કે જે હાથમાં કેવળ જ્ઞાન આપે છે, જેનું મતિશ્રુત જ્ઞાન સીધું હાથમાં કેવળ જ્ઞાનનો રસ્તો આપી દે છે, એનું મહિમા કરું. એક સ્વજ્ઞેયને જાણવા જતાં અનંતા જ્ઞેયોનું જ્ઞાન સાચું થાય છે. હા, હેઠલી વાતના ઠેકાણા ન હોય તેને ઉપલી વાત આ બેસશે સી રીતે? હવે હેઠલી વાતમાં કેટલું બધું હેઠલું લેવું પડે. ગુરુદેવે તો હેઠલી એક શબ્દ મૂકી દીધો, હવે એનો વિસ્તાર તું કરતો રહે કે તું તારી નીચે જવાની કેટલી ક્ષમતા છે એ તું જોઈ લે. એ બધી હેઠલી વાત એમાં આવશે. તો કે હેઠલી વાતના ઠેકાણા ન હોય તેને ઉપલી આ વાત બેસશે સી રીતે? એટલે હેઠલી વાતમાં એને નીતિ નિયમ ન હોય, સરળતા ન હોય, નિખાલસતા ન હોય, એ બધી હેઠલી વાત આવે કે આ બધું તો હોય જ. વ્યવહારના નીતિ નિયમ, વ્યવહારમાં શું કરાય ન કરાય એનું ભાન, એ બધી હેઠલી વાત આવે. તો કે આ હેઠલી વાતના ઠેકાણા ન હોય, અને આ આધ્યાત્મની ઊંચી વાત બેસી જશે એને? તો કે નહીં બેસે. પાત્રતા રૂપ નીચલી વાતનું ઠેકાણું ન હોય તેને ઉપલી વાત અર્થાત અધ્યાત્મની અલૌકિક વાત સી રીતે બેસી શકે? પાત્રતા રૂપ નીચલી વાત. એટલે અહીંયા પર્યાયની વાત આવી ને, કે કોઈકની પર્યાયની પાત્રતા નથી. પાત્રતા રૂપ નીચલી વાત, તો પાત્રતા ક્યાં છે? પર્યાયમાં છે. પાત્રતા ધ્રુવ દ્રવ્યની તો બધાની એક સરખી છે. ધ્રુવ દ્રવ્યની પાત્રતા તો એક સરખી છે બધાની. તો પાત્રતાની વાત કરી ગુરુદેવે, તો એ ક્યાં કરી? પર્યાયની વાત કરી કે પર્યાયમાં તારી ઠેકાણા નહીં હોય અને તું ઊંચી આધ્યાત્મની વાતો કરીશ તો એનાથી કાંઈ નહીં સરે. ક્યાં ભટકી જઈશ ને ક્યાં અધોગતિમાં વયો જઈશ ને ખબર નહીં પડે. વ્યવહારમાં પૈસાના નીતિ નિયમ ન જાળવે, ચોરી છળ કપટ કરે, નિખાલસ ન રહે, કંઈક બોલે ને કંઈક કરે, બોલીને ફરી જાય, આવા બધા નાટક કરે અને પછી આધ્યાત્મની ઊંચી વાતો કરે તો ક્યાંથી થાય? આ જ અનુસંધાનમાં આ વાક્ય છે આગળ. સ્વર્ગમાં જવાને યોગ્ય પરિણામના પણ હજુ જેને ઠેકાણા નથી. એ જ વાતના અનુસંધાનમાં છે કે સ્વર્ગમાં જવાને યોગ્ય પરિણામ. હવે આમ સ્વર્ગ શું કીધું? હે છે.
દેવલોકથી કાંઈ તારું કામ નહીં સરે, બરાબર? કે દેવલોકમાં જવાનું ધ્યેય રાખવા જેવું નથી. પણ અહીંયા શું કહે છે? સ્વર્ગમાં જવાને યોગ્ય પરિણામના પણ હજુ જ એને ઠેકાણા નથી. મનુષ્યમાં જવાને યોગ્ય પરિણામના પણ ઠેકાણા નથી. અને ધર્મ પામવાને યોગ્ય પરિણામના ઠેકાણા હોય તેમ બને નહીં. ધર્મ એટલે આધ્યાત્મની વાત સાચી, ધ્રુવ દ્રવ્યની વાત. તો કે હજી સ્વર્ગમાં એટલે કે પુણ્યમાં કાબેલ નથી થયો હજી. દેવગુરુ શાસ્ત્રનો મહિમા કરી અને પુણ્ય બનાવવામાં હજી કાબેલ નથી. એને એ દેવલોકરૂપ પરિણામ જ નથી. મનુષ્યમાં એટલે કે નીતિ નિયમ પાળે તો મનુષ્યમાં પાછો આવે. તો એના નીતિ નિયમ એક મનુષ્યના બીજા મનુષ્ય પ્રત્યે હોવા જોઈએ. નીતિ નિયમ એ એના ઠેકાણા નથી. પુણ્ય બનાવવામાં હજી એને દેવગુરુ શાસ્ત્રનો મહિમા કરીને પુણ્યનું બંધી પુણ્યની કમાણી કરવાના ઠેકાણા નથી. અને એને આધ્યાત્મની વાત બેસી જશે તો કે એ પોસિબલ નથી. ધર્મની વાત એને જ ચડશે કે જે પુણ્યનું બંધી પુણ્ય કરવામાં એને સક્ષમ થઈ ગયો છે. એને આધ્યાત્મની વાત ચડશે કે એને એ એકાંત નિશ્ચયાભાસી નથી. નિશ્ચયાભાસી કે પુણ્ય તો હે છે ને, એટલે મારે તો એ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે ઉદાસ થઈ ગયો, એના પ્રત્યે નિરસ થઈ ગયો. તો કે એવો નિરસ થશે, એને આ જ્ઞાન બેસશે જ નહીં. જે એક અવતારી ઇન્દ્ર છે એ ભગવાન તીર્થંકર બાળક તરીકે જન્મે તો એને નવડાવવા માટે ગાંડો ગેલો થઈને એને નવડાવવા લઈ જાય મેરુ પર્વત પર. જેવા તીર્થંકર જન્મે એટલે ઇન્દ્ર એને નવડાવવા માટે આવે. એનો હક છે. ઇન્દ્ર નવડાવવા લઈ જાય. જેનો જન્મ થાય એને નવડાવવા ઇન્દ્ર આવે. જે એક અવતારી છે, જે 32 લાખ વિમાનનો ધણી છે, એ નવડાવવા માટે તો આપણી બાઈ આવે ને, ઓલી આયા બાઈ મોટી ઉંમરના ને. હા, તો આ ભગવાનનો જન્મ થાય ને એને નવડાવવા માટે ઇન્દ્ર આવે. નવડાવવાનો હક મારો, ઇન્દ્ર એમ કે મારો. હા, એ હકમાં કોઈ વચ્ચે નહીં આવતા. અને એનું પુણ્ય છે એટલું, એટલે એને હક એ મળે. તો એ સ્વર્ગમાં જવાને યોગ્ય થયો છે ને, તો એને સાથે આ જ્ઞાન ચડેલું છે. તો ઓલું બી હોય જ સાથે, પુણ્યમાં સક્ષમ જ હોય. જે મોક્ષે જવાનું હોય પુણ્યમાં ગરીબ હોય ને ઓલામાં હોય એમ ન થઈ શકે. ગુરુદેવને તો દેવલોકના ભાવ ન આવત. મોક્ષે જવાના છે તો એને પુણ્ય સાથે હોય જ અઢળક. એને છેલ્લે પુણ્યની જે ધ્યાન કરે 7મા ગુણસ્થાન પર, એ પુણ્યની નિર્જરા કરવા માટે કરે. એને પાપની નિર્જરા ન હોય, પુણ્યની નિર્જરા કરવી પડે. એટલું જ અઢળક જમા કરી લીધું હોય. અને પછી કે હવે આ ક્યાં કામનું છે? હવે તો શરીર જ નથી રહેવાનું, તો મારે આ પુણ્યનું શું કરવાનું છે? ત્યારે એ પુણ્ય જે છે એનામાં જેને શ્રદ્ધા મૂકી હોય એનામાં એ પુણ્ય ટ્રાન્સફર થાય. જે જ્ઞાનીઓ પુણ્યને નિર્જરા કરે એ નિર્જરા કોને જાય એ પુણ્ય? તો કે એ નામમાં જેટલી, એટલે જ્ઞાનીની કૃપા એટલે શું? તો કે જ્ઞાનીની કૃપા એટલે એની પુણ્યની નિર્જરા. એ પોતાની પુણ્યની નિર્જરા કરે. કૃપા દ્રષ્ટિ કરી જ્ઞાનીએ કે આની કૃપા કરી એટલે શું? તો કે એનું પુણ્ય એણે કીધું કે ભાઈ આને જાય, આનું આ થાય, આનું આ સારું થાય, આનું આ થાય. એ બધું પુણ્ય બહાર આપી દીધું. સ્વર્ગમાં જવાને યોગ્ય પરિણામના પણ હજુ જેને ઠેકાણા નથી. મનુષ્યમાં જવાને યોગ્ય પરિણામના એના પોતાના ભાઈ માટે કીધેલું ને કે ભાઈ તમારે દેવલોકમાં જવા જેટલા તમારા કોઈ પુણ્ય નથી. ન કોઈ સાધુ સંતની સેવા કરવા જાઓ છો, ન તમે એને સાંભળવા જાઓ છો, એનો બોધ ઉપદેશ સાંભળવા જાઓ છો, ન તમે એને કંઈ પૂછવા જાઓ છો કે તમને શું ખપશે, હું શું. ગામમાં જેવા કોઈ સાધુ સંત આવે એટલે ગુરુદેવ દોડીને જતા. સ્થાનકવાસીને માનતા હતા તો સ્થાનકવાસીમાં. ત્યારે ખબર નહોતી કે આ ખોટું છે કે મિથ્યાત્વ છે. પણ ત્યારે ભાવમાં એમ હતું કે મારે સાધુ સંત હોય એને જઈને સેવા કરવી અને એને ખપનું પૂછવું કે તમને શું ખપશે. તો એ જે ખપ કે એ કરે. એને આંખની તકલીફ હોય ને એમ કે મને આ પેપર વાંચીને સંભળાવો ને રોજ સવારના, તો એને એ સંભળાવે જઈને. એ કહે કે મને ફલાણું લાવી આપો ને, તો એ લાવી આપે. તો એ પુણ્ય થયું એ દેવલોકમાં જવા માટે. તો એના ભાઈને કીધું તમારે કોઈ સાધુ સંતની સેવા નથી, એનો ઉપદેશ તમે સાંભળતા જતા નથી, તો તમારે દેવલોકમાં જવા જેટલા તો પુણ્ય છે જ નહીં. અને મનુષ્યમાં જવા માટે જે નીતિ નિયમ જોઈએ એનાય તમારા ઠેકાણા નથી. કેટલી અનીતિ કરીને ધંધો કરો છો. અમુક પ્રકારનો માલ દુકાનમાં ગુરુદેવ કે ભરતા અમે, તો એ 2-3 મહિના પછી છે ને એમાં 5 ગણો પ્રોફિટ થાય. એ અનાજની દુકાનમાં એ પર્ટિક્યુલર માલ કંઈક કહેતા કે એમાં 5 ગણો પ્રોફિટ થાય. તો મારો ભાઈ માલ ભરવાનું કે એનો, અને હું ના પાડું કેમ કે એમાં મહિના દિવસની અંદર બહુ બધા જીવ થાય ઉત્પન્ન. અને એ 3 મહિનામાં તો કેટલા બધા જીવ ઉત્પન્ન થાય ને એ સાથે એ વેચે અને 5 ગણો પ્રોફિટ આવે.
તો એ મેં કીધું ભાઈ આપણે આ પ્રોફિટ ન લઈએ, આમાં આટલા બધા જીવ થાય છે. તો એવાય નીતિ નિયમ ન પાડતા. તો કે તમે મનુષ્યના પાછા આવો એનાય નીતિ નિયમના ઠેકાણા નથી, દેવલોક જેવા પુણ્ય નથી, મનુષ્ય હવે બાકી નરક જેવા પાપ નથી તમારા. જૈન કુટુંબમાં જન્મ લીધો છે તો તમે નોનવેજ માંસ મચ્છી નથી ખાતા તો નરકનો ભાવ નહીં આવે, એવા પાપ નથી તમારા. તો બાઈચું કોણ તમારા માટે? તો કે તિર્યન છે. એ 20 વર્ષની ઉંમરે ગુરુદેવે આ પ્રેડિક્શન પોતાના ભાઈનું કરેલું કે આ તિર્યંતમાં જવાના લક્ષણ છે તારા. અને વર્ષો પછી જ્યારે ગુજરી ગયા ત્યારે બેનશ્રીબેને એના જાતિસ્મરણ જ્ઞાનમાં જોઈને કીધું કે આ વર્ષો પહેલાં ગુરુદેવે જે પ્રેડિક્શન કર્યું હતું એમનું એમ થયું કે એ ભાઈ ગયા તિર્યંશમાં. તો જે જ્ઞાની થવાના છે આગળ, તો એને પહેલેથી જ અંદર એટલી નિર્મળતા છે હોય જ કે એ પકડી લે વસ્તુને. હા, તો કે છે અને ધર્મ પામવાને યોગ્ય પરિણામના ઠેકાણા હોય તેમ બને નહીં. અને આ પુણ્યમાં ન હોય, મનુષ્યના નીતિ નિયમ ન હોય, પુણ્ય કરવાને જે ઉત્સુક ન હોય અને એને ધર્મ ચડી જાય, ધર્મનું જ્ઞાન ચડી જાય, તો કે એવું બની ન શકે. અરે એણે કોઈ દી એની દરકાર કરી નથી. બહારમાં અહીંથી મળશે ને અહીંથી મળશે એમ બહારમાં જ એ ફાંફા મારી ને સમેત શિખરમાંથી મળશે ને બીજે ક્યાંકથી મળશે એવી ભ્રમણામાં એ પોતાને ખોઈ બેઠો છે. હા, સમેત શિખર જાય તો કે મોક્ષ ફિક્સ થઈ ગયો. સમેત શિખર જાય એના આટલા જ ભાવ બાકી હોય ને તેટલા જ ભાવ બાકી હોય. અરે ભાઈ, જાત્રાનું મહત્વ કેટલું ગુરુદેવ કહે? તો કે એટલું મહત્વ કે સમેત શિખર જે છે ત્યાંથી જેટલા જીવો સિદ્ધ થયા હોય ને, તો એક તમે ત્યાં જઈને ઊભા રહ્યો ને તો એ જીવે સ્ટ્રેઇટ લાઇનમાં જ જવું પડે સિદ્ધશિલા પર. તો કે તમે ત્યાં ઊભો ને તો એક્ઝેક્ટલી જે જીવ ત્યાંથી સિદ્ધ થયો એ બરાબર તમારી ઉપર ત્યાં જ હોય. બસ, તો તમે એની સાથે એટલું કનેક્શન કરી શકો કે આ એ જીવ ત્યાં જ છે ઉપર સિદ્ધશિલા પર, એની નીચે હું અત્યારે એ સ્પોટ ઉપર ઊભો છું. બસ, એ જાત્રાનું મહત્વ એટલું કે એ ત્યાંથી જ ગયેલા સિદ્ધ છે. એ એક્ઝેક્ટલી એ સિદ્ધશિલાનો જે પોર્શન છે આની કોરસ્પોન્ડન્સમાં એક્ઝેક્ટલી ઉપર ત્યાં જ એ જીવ હોય. તો હા, સમેત શિખરથી મળશે ને બીજે ક્યાંકથી મળશે એવી ભ્રમણામાં એ પોતાને ખોઈ બેઠો છે. તારું સમેત શિખર તારી અંદર છે, તારું ધ્રુવ દ્રવ્ય છે એ તારું સમેત શિખર છે. અને એનો જે અંદર જેને કનેક્શન થાય એને બહાર વ્યવહારમાં એવો રાગ થઈ શકે કે હું સમેત શિખર જાઉં, પણ એ સમેત શિખર જવાથી થશે એમ એને નથી. એ તો મારો રાગ છે અને એ રાગ તો હર્ડલ છે. રાગ તો હર્ડલ છે અને એને પૂરો કરીને એની નિર્જરા કરે છે કે એનાથી કાર્ય નથી થવાનું. પણ એ અંતરાયરૂપ બનશે દબાવીશ તો પણ, તો એને પૂરો કરીને એની નિર્જરા કરે છે. ભાઈ, અત્યારે તો પોતાનું કામ કરી લેવા જેવું છે. અરે મા બાપ, ભાઈ બહેન, સગા સંબંધી આદિ અનેક કુટુંબીઓ મરીને ક્યાં ગયા હશે? કંઈ પ્રશ્ન થાય છે તને કે જે મરીને ગયા એ ક્યાં ગયા? ભાઈ, અત્યારે તો પોતાનું કામ કરી લેવા જેવું છે. અરે મા બાપ, ભાઈ બહેન, સગા સંબંધી આદિ અનેક કુટુંબીઓ મરીને ક્યાં ગયા હશે એની કાંઈ ખબર છે? અરે મારે મારા આત્માનું હિત કરી લેવું છે એમ એને અંદરથી લાગવું જોઈએ. આહા, સગા સંબંધી બધા ચાલ્યા ગયા, તેના દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ બધું ફરી ગયું. શરીરના અનંતા રજકણો ક્યારે, ક્યાં, કેમ થશે એની છે ખબર? માટે જે જાગતા રહેશે તે બચશે. સ્વર્ગ સીધાવ્યા, સ્વર્ગલોક ગયા એમ લખી દે, પણ ભાઈ ગયા જ ક્યાં એ કોને ખબર છે? શું કહે આ લોકોમાં? સ્વર્ગ ગયા, સ્વર્ગમાં ગયા. ક્યાં ગયા સ્વર્ગમાં? ક્યાં ખબર છે? સ્વર્ગમાં ગયા કે નરકમાં ગયા? બધા જ સ્વર્ગમાં જતા હોય તો નરક ખાલી થઈ જાય. તો કહે છે પણ જે જાય છે એની કોઈ ચિંતા નથી કરતું, કે જે હોય ગયો હશે ત્યાં એના કર્મના પોટલા લઈને ગયો, આપણે શું? તો કે તો રડે છે ને બધા? તો કે રડે છે એના નિમિત્તે જે સુખ મળતું હતું એને રડે છે.
એના નિમિત્તે પોતાને જે સપોર્ટ હતો, એને પોતાને જે બેકિંગ હતું એને રડે છે કે હવે મારે નવેસરથી ભોગવવું પડશે. મારો એક સપોર્ટ હતો એવો ગયો. એ વ્યક્તિ ક્યાં ગઈ, એની ગતિ શું, એની અરે એને ક્યાં નિસ્બત છે. કેવળ જ્ઞાન એક હોવા છતાં અનેકને જાણે છે. અસંખ્ય પ્રદેશી હોવા છતાં અનંત પ્રદેશને જાણે છે. એક સમયનું હોવા છતાં અનંત સમયને જાણે છે. જીવ દ્રવ્યમય હોવા છતાં અજીવને જાણે છે. આ એક કેવળ જ્ઞાનના કેટલા લક્ષણ. એક હોવા છતાં અનેકને જાણે છે. એક જ સમયની કેવળ જ્ઞાનની પર્યાય એક જ છે, પછી બીજે સમયે બીજી, ત્રીજે સમયે ત્રીજી, પણ એક સમય પૂરતી એક છે. અને એ એકમાં કેટલું જાણે છે, એક કેવળ જ્ઞાનની પર્યાય કેટલું જાણે છે. તો કે પહેલાં તો સિદ્ધ ભગવાન બેઠા છે ને એનું કેવળ જ્ઞાનની પર્યાય એક થઈ, તો એની સાથે જેટલા સિદ્ધ ભગવાન બેઠા છે એની અંદર જેટલી કેવળ જ્ઞાનની પર્યાયો થઈ રહી છે એ એમના કેવળ જ્ઞાનમાં ઝલકે છે. જેટલા સિદ્ધો સાથે બેઠા છે એની અંદર જે કેવળ જ્ઞાનની પર્યાય થઈ, આ તો એક પર્યાયની વાત કરીએ છીએ કે એની અંદર જે કેવળ જ્ઞાનની પર્યાય થઈ રહી છે એ કેવળ જ્ઞાનની પર્યાય ટોટલ આ જે સિદ્ધ ભગવાન છે એની અંદર એ બાકીના બધાની કેવળ જ્ઞાનની પર્યાય ઝલકે છે. અને જેટલા સિદ્ધો બેઠા છે એના ભૂત ભવિષ્ય વર્તમાનના બધા જ ભવ એની પર્યાયમાં ઝલકે છે. આ તો ખાલી ત્યાં સિદ્ધ બેઠા છે એની જ વાત કરીએ છીએ આપણે, કે જેટલા સિદ્ધ બેઠા છે, કે સમજો મહાવીર સ્વામી બેઠા છે તો પાર્શ્વનાથ ભગવાન છે, તો પાર્શ્વનાથ ભગવાનના મહાવીર સ્વામીના જેટલા ભવ છે 3 કાળના થયેલા, નિગોદથી લઈને મોક્ષ સુધીના, એ બધા જ ભવ ઝલકે છે. એ પછી જેટલા મનુષ્ય ગતિના 15 કર્મભૂમિના મનુષ્યો છે એ મનુષ્યના ભૂત ભવિષ્ય વર્તમાન કાળના બધા જ ભવો દરેક જીવના એમના કેવળ જ્ઞાનમાં ઝલકે છે. પછી દેવલોકના જેટલા દેવો છે એના ભૂત ભવિષ્ય વર્તમાનના બધા જ ભવ એમના કેવળ જ્ઞાનમાં ઝલકે છે. પછી 7 નરકના જેટલા જીવો છે એના ભૂત ભવિષ્ય વર્તમાનના બધા જ ભવ એમના કેવળ જ્ઞાનની એક સમયની પર્યાયમાં ઝલકે છે. અને બાકી રહ્યા તિર્યંશ, તો તિર્યંશના જેટલા ભવ, જેટલા તિર્યંશમાં હોય જે ગતિ, એના જેટલા ભવ છે એના ભૂત ભવિષ્ય વર્તમાનના ભવ ઝલકે છે. હવે બાકી રહ્યા નિગોદના જીવ, ઇતર નિગોદ અને અનંત ઓલી, તો એ જે નિગોદના જીવ છે એ ક્યારે મોક્ષે જવાનો છે, એક એક જીવ એ ભગવાનના કેવળ જ્ઞાનમાં ઝલકે છે. હજી તો બહાર બી નથી આવ્યો. એ નિગોદનો જીવ હજી બહાર બી ન આવ્યો હોય. પોસિબલ છે કે જે નિત્ય નિગોદ અને ઇતર નિગોદ, તો નિત્ય નિગોદનો જીવ છે હજી તો બહાર નથી આવ્યા, અને ઇતર નિગોદ છે એ બહાર આવીને પાછો ગયો છે. તો એ ક્યારે મોક્ષે જવાનો છે, ઇતર નિગોદના જેટલા જીવ છે એ ક્યારે જવાના છે એ એને ખબર છે. નિત્ય નિગોદનો જીવ ક્યારે મોક્ષે જવાનો છે એ જ ખબર છે. એમાં જેટલા અભવી જીવ છે અને મોક્ષે નથી જ જવાના તો એ ખબર છે કે આ અભવી છે અને મોક્ષે જશે જ નહીં. પછી જેટલા દરિયા સાગર પાણી જેટલા છે એ પાણીના જેટલા જીવો છે એમાંના એક એક જીવ ક્યારે મોક્ષે જશે એ ભગવાનના જ્ઞાનમાં ક્લિયર છે. હવે હા, એક પાણીનું ટીપું એમાં અસંખ્ય જીવ હોય, તો કે આખા દરિયાના જેટલા જીવ છે, 1 ઇન્દ્રિયના, 2 ઇન્દ્રિયના, 3 ઇન્દ્રિયના, 4 ઇન્દ્રિયના અને પંચેન્દ્રિયના, એ બધા જ જીવોના ભૂત ભવિષ્ય વર્તમાનની દરેક પર્યાય ક્લેરિટી સાથે અને કોઈ ચીજ સાથે મિક્સ ન થાય એ કેવળ જ્ઞાનમાં ઝલકે છે. અને આ તો જીવનો હિસાબ થયો. પછી બાકી એક એક પૂતગલ, એક એક પરમાણુ, આ કેમેરાનું આગળ ઉપર શું થશે એના એક એક પાર્ટિકલનું એ એમના કેવળ જ્ઞાનમાં ઝલકે છે. એક લાકડું છે એમાંથી ઝાડ રૂપે હતું, એમાંથી લાકડું બન્યું, એમાંથી દરવાજો બન્યો, અને હવે બિલ્ડિંગ રીડેવલપમાં જશે તો એ દરવાજાનું એક એક પરમાણુ શું થશે એ ભગવાનના કેવળ જ્ઞાનમાં ઝલકે છે. 3 કાળની પર્યાય, અનંત પૂતગલ જે છે એ પૂતગલની 3 સમય કાળની પર્યાય, ભૂત ભવિષ્ય વર્તમાન, એવી પૂતગલની પર્યાય બધી ઝલકે છે. આવું એક હોવા છતાં અનેકને જાણે. અનેકમાં આટલું આવે. એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં એક હોવા છતાં અનેકને જાણે છે. અસંખ્ય પ્રદેશી હોવા છતાં અનંત પ્રદેશને જાણે છે.
કેવળ જ્ઞાન જે છે એ અસંખ્ય પ્રદેશી છે. પોતાનો આત્મા જે છે અત્યારે આ શરીરમાં છે અસંખ્ય પ્રદેશ, પોતાનો આત્મા જે છે એ અસંખ્ય પ્રદેશી છે. એટલું જેટલા પ્રદેશ છે, જેમ આપણે કીધું સિમંદર સ્વામીની 2000 ફૂટની હાઇટ છે, તો એનું 1/3 વયું જાય અને 2/3 રિમેન થાય. એ મેક્ઝિમમ એટલી થાય સિદ્ધશિલા પર. બાકી તો એનાથી નાના હોય. 70 એટલે કે મહાવીર સ્વામીની હાઇટ તો 70 વર્ષનું આયુષ્ય હતું ને, 7 ફૂટની હાઇટ હતી, તો 7 ફૂટનું 1/3 વયું જાય અને એટલું એ નાનામાં નાનું અને ઓલું મોટા. તો એટલે જ મેક્ઝિમમ કેવળ જ્ઞાન જે છે એ નાનું આ રેન્જ અને મોટું આ રેન્જ. એટલા અસંખ્ય પ્રદેશી હોવા છતાં અનંત પ્રદેશને જાણે છે. એટલાની અંદર અલોકાકાશના અનંત પ્રદેશ જે છે એ અનંત પ્રદેશને જાણે છે. લોકાકાશના એક એક પ્રદેશ પર શું સ્થિત છે એ જાણે છે. તો પોતે અસંખ્ય પ્રદેશી છે છતાં અનંત પ્રદેશને જાણી લે છે. પોતે એક સમયનું છે, પોતે એક જ છે છતાં અનેકને જાણે છે. અસંખ્ય પ્રદેશી હોવા છતાં અનંત પ્રદેશને જાણે છે. એક સમયનું હોવા છતાં અનંત સમયને જાણે છે. પોતે એક જ સમયની છે કેવળ જ્ઞાનની પર્યાય, પણ એક સમયમાં એ ત્રણેય કાળને એક સાથે જાણે છે, ભૂત ભવિષ્ય વર્તમાન. અને જીવ દ્રવ્યમય હોવા છતાં અજીવને જાણે છે. જીવ પોતે તો પોતાનામાં લીન છે, ભગવાન તો જીવ દ્રવ્ય છે અને પોતે પોતાનામાં લીન છે. તો પોતે જીવ દ્રવ્ય હોવાને કારણે પોતાનામાં તન્મય છે અને છતાં બાકીનું જેટલું અજીવ છે એ અજીવને જાણી લે છે. આવું કેવળ જ્ઞાન. અને એ કેવળ જ્ઞાન મારી અંદર છે શક્તિ રૂપે, એમ માને ત્યારે એને કહેવાય કે કેવળ જ્ઞાનને માયનું. ભગવાનમાં કેવળ જ્ઞાનને માયનું એ તો મિથ્યાત્વ થયું. ભગવાનમાં કેવળ જ્ઞાન છે. ભગવાનમાં જે કેવળ જ્ઞાન છે એ મારામાં છે. એ કેવળ જ્ઞાનનું સામર્થ્ય મારી અંદર છે અને મેં એને ઊંધા ચાલીને મારા જ્ઞાનની શું હાલત કરી છે એ જાણવાનું. જેની શક્તિ આવી છે, આટલું જાણવાની જેની તાકાત છે, એને મેં કેવી હાલત ખરાબ કરી છે. કે માથું દુખે, માથું શેનું દુખે? તો કે જ્ઞાનાવર્ણ્ય કર્મનું ઉદય. માથું દુખે કે એ જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉદય છે. તમે માથાના દુખાવો થાય એવું બીજાને માથાનો દુખાવો થાય એવું વર્તન કર્યું છે પૂર્વમાં, એટલે તમારું માથું દુખે. બીજાનું માથું દુખી જાય, માથું ફરી જાય એવું એને કીધું છે, સંભળાવ્યું છે, એવા કૃત્યો કર્યા છે કે સામેવાળો રાતભર સૂઈ ન શકે. તો કે એ તમને એ જ્ઞાનાવર્ણ્ય કર્મનો બંધ પડી અને અસાતા આપે માથાના દુખાવાની. તો કે જે કેવળ જ્ઞાન લઈ શકે એવી તાકાત છે, એ જે કેવળ જ્ઞાન કીધું, આટલું બધું જેની અંદર ઝલકે છે, એને આટલી તકલીફ છે કે માથાનો પ્રોબ્લેમ થયો. તો કે આવી કેવળ જ્ઞાનનું સામર્થ્ય મારી અંદર છે, એવું હું જીવ દ્રવ્ય છું. એ નિર્ણય કરાવવા માટે દરેક વાત છે. ભગવાનનો નિર્ણય કરવા માટે વાત નથી, પણ હું આવો છું એનો નિર્ણય કરવા માટે દરેક શાસ્ત્રો લખ્યા દિગંબર સંતોએ કે તું આવો છે. હું આવો છું એમ નહીં, તું આવો છે. પુણ્યના ઉદયથી પ્રાપ્ત અનુકૂળ સંયોગોથી મળતું સુખ પણ સત્સંગ વગર ઓછું અધૂરું લાગે ત્યારે સાચી મુમુક્ષુતા પ્રગટી છે એમ કહી શકાય. આપણે કીધું ને કે અંદર કંઈ ખાલી લાગે, એને ઇનર ડિસ્કન્ટેન્ટમેન્ટ લાગે, જેનું આત્મા સાથે જોડાણ થાય, સમ્યક દ્રષ્ટિને અધૂરું લાગે, મુનિને અધૂરું લાગે. કેમ કે કનેક્શન થઈ ગયું છે. એટલે હવે આવે છે તો ખબર પડે છે કે આ ઓછું છે. આવતું જ નથી, એને શું ખબર પડે કે ઓછું છે કે વધારે છે? આવતું જ નથી. પુણ્યના ઉદયથી પ્રાપ્ત અનુકૂળ સંયોગોથી મળતું સુખ પણ સત્સંગ વગર ઓછું અધૂરું લાગે ત્યારે સાચી મુમુક્ષુતા પ્રગટી છે એમ કહી શકાય. બાકી તો સત્સંગમાં સત્સંગ કરી લે અને પછી બહાર સંસારના સુખ ભોગવતી વખતે સંસારના સુખ ભોગવી લે. બે બાજુ માસ્ટરી. તો કે જેને આ બાજુ માસ્ટરી આવે છે એને ઓલી બાજુ બધું ખાલી લાગવામાં લાગે છે. આમાં ઓલરાઉન્ડર ન ચાલે કે તેંડુલકર ફિલ્ડિંગ પણ કરે, બેટિંગ પણ કરે, બોલિંગ પણ કરે. તો કે હા ઓલરાઉન્ડર. તો કે આમાં જે ઓલરાઉન્ડર રહે છે ને એ અહીંયા જ રહેશે સંસારમાં. આમાં ઓલરાઉન્ડર ન હોય. આમાં એને સંસારમાંથી રિઝાઇન થતો જાય. એમાં એનું ઓછું અધૂરું જ લાગે. ત્યારે કહેવાય કે એને સાચી મુમુક્ષુતા પ્રગટી છે. જે પુણ્યના ઉદય વખતે ફરી નવું પુણ્ય જ બંધાય એને પુણ્યાનુબંધી પુણ્ય કહે છે.
પુણ્યના ઉદય વખતે નવું જ ફરી નવું પુણ્ય બંધાય. તો કે એ કેવી રીતે બંધાય? તો કે પુણ્યના ઉદયથી સમજો કે એની પાસે રૂપિયા છે, તો હવે એ રૂપિયાનો એ જે સદુપયોગ કરશે તત્વના રસ્તે, દેવગુરુ શાસ્ત્રના રસ્તે, તો કહેવાય કે પુણ્યના ઉદયથી પૈસા મળેલા અને એ પૈસાનો એણે સદુપયોગ કર્યો એટલે નવું પુણ્ય જનરેટ કર્યું. તો એ થઈ ગયું પુણ્યનું બંધી પુણ્ય. અને કે પુણ્યનો ઉદય છે એટલે કે આપણે કીધેલું કે તમે તમારા દીકરા દીકરીને જમાડો પ્રેમથી, એમાં પુણ્ય ન બને, એ તમારું ફરજના એકાઉન્ટમાં જાય. તમે બાયડી છોકરાને ફેરવો, એમાં પુણ્ય ન બને, તો બધા જ પુણ્યશાળી થઈ જાત કે અઢળક પુણ્ય છે અમારે, તો અમારા બાયડી છોકરાને જ અમે ફેરવીએ છીએ. હા, તો એનાથી પુણ્ય ન બને. પણ એમાં શું થાય? તો કે તમે તમારા કુટુંબ સાથે ભોગવી લીધું, તમારો પંચગીનીમાં બંગલો છે અને તમે તમારા કુટુંબ સાથે મજા કરી આવ્યા, બરાબર? તો હવે શું થયું? તો કે પુણ્યનો ઉદય હતો એટલે પંચગીનીમાં બંગલો છે અને તમે તમારા કુટુંબ સુધી જેને સીમિત રાખ્યો, એના ભોગને એના સુખને તમે તમારા કુટુંબ સુધી જ સીમિત રાખ્યું, એટલે કે કુટુંબ, અને ત્યાં જઈને આવ્યા એટલે તમે તમારી કુટુંબની આસક્તિ વધારીને આવ્યા, એના સંસ્કાર દ્રઢ કરીને આવ્યા, એટલે પુણ્યની નિર્જરા થઈ અને પાપનો બંધ પડ્યો. નવું પુણ્ય જનરેટ ન થયું. આ એક્ઝામ્પલમાં પુણ્ય જનરેટ કરવા સમજો સાધનની સાથે જાય પુણ્ય જનરેટ થાય. આ જ એક્ઝામ્પલ. હા, તમારી જ્યાં આગળ કોઈ બ્લડ રિલેશન નથી એનું તમે કર્યું, એ જ તમારું પુણ્યના એકાઉન્ટમાં જાય. જ્યાં બ્લડ રિલેશન છે અને તમે કર્યું, એ ફરજના એકાઉન્ટમાં જાય. એનાથી પુણ્ય જનરેટ ન થાય. હા, તમે ફરજ બજાવી છે ને, એટલે તમને ફરજ બજાવનારા કુટુંબીજનો આવતા જન્મમાં મળશે. એ તમારું એટલું થઈ ગયું કે તમે ફરજ બજાવી, તો તમે ઓલો છોકરાનું પેદા કરીને ઓલા ઉકરડે મૂકી આવે એવું નથી કર્યું ને, તો તમને બી એવું નહીં થાય. સામે તમે ફરજ બજાવી છે તો તમને ફરજ બજાવનારા મળશે તમારી. પણ જે તમે જ્યાં બ્લડ રિલેશન જ નથી ત્યાં તમે જે કર્યું, સાધર્મી માટે જે કર્યું, એ જે પુણ્ય જનરેટ થશે, એ પુણ્યનું બંધી પુણ્યમાં જશે. અને ઓલું કેવું શું થશે કે ઉદયમાં પુણ્ય છે ને નવો બંધ પાપનો પડ્યો, એટલે એ પાપાનું બંધી પુણ્ય થયું. તમે એકલા જઈને તમારા પંચગીનીના બંગલામાં મજા કરી આવ્યા, એટલે એ પાપાનું બંધી પુણ્ય થયું. પાપનો અનુબંધ છે એનો. પાપનો અનુબંધ પડ્યો. અનુબંધ એટલે ફ્યુચર. પાપાનુબંધી પુણ્ય, વર્તમાનમાં પુણ્ય ઉદયમાં હતું અને એને પોતાના કુટુંબની મોહ આસક્તિમાં જ એને પૂરેપૂરું ભોગવ્યું, એને એના સુધી જ એને સીમિત કર્યું, એટલે એને નવો અનુબંધ પાપનો પડશે. અને જે પુણ્ય હતું એ તો ખર્ચાઈ ગયું. એટલે એક માણસ પાસે સમજો 5 લાખ આવ્યા, તો આપણે શું કરીએ? એનું કે 2 લાખનું ભાઈ તું ઇન્વેસ્ટમેન્ટ કરે ને, પૈસા આવે તો ત્યાં એને બુદ્ધિ ચાલે છે કે મારે પૂરેપૂરી કેપિટલ જે મારી હોય એ ખાઈ ન જવાય, એમાંનું પાર્ટ મારે રીઇન્વેસ્ટ કરવું પડે. તો તારો પુણ્યનું ઉદય જે થાય છે એમાં તું રીઇન્વેસ્ટ કેટલું કરે છે, અને તું ભોગવી પોતા માટે, કુટુંબીજનો માટે ભોગવી કેટલું કાઢે? જો ભોગવી કાઢ્યું તો એ પુણ્ય ખર્ચાઈ ગયું અને એમાંથી નવું પુણ્ય જનરેટ ન થયું, એટલે તે 5 લાખ આવ્યા તને ખાઈ ગયો, ઉડાવી દીધા. હવે પતી ગઈ તારી કેપિટલ અને નવું પાપ થયું એ અલગ. તો જે પુણ્યના ઉદય વખતે ફરી નવું પુણ્ય જ બંધાય એને પુણ્યનું બંધી પુણ્ય કહે છે. જે પુણ્યના ઉદય વખતે નવા પાપનું બંધન થાય એને પાપાનું બંધી પુણ્ય કહે છે. એટલે એ એકલા ફરી આવ્યા, એકલા મોજ કરી આવ્યા, હા, અને તો એ થઈ ગયું કે તમે પાપ જનરેટ કર્યું અને પુણ્ય ખલાસ થઈ ગયું. હા, એક પર્યાય બીજી પર્યાયને અડતી નથી, તો પૂર્વના સંસ્કાર બીજી પર્યાયમાં કામ કેમ કરે? ગુરુદેવને સવાલ પૂછ્યો છે. એક પર્યાય બીજી પર્યાયને અડતી નથી, તો પૂર્વના સંસ્કાર બીજી પર્યાયમાં કામ કેમ કરે? એક પર્યાય બીજી પર્યાયને અડતી નથી એ વાત તો એમ જ છે, પણ વર્તમાન પર્યાયમાં એવા સંસ્કાર નાખ્યા હશે તો એનું જોર બીજી પર્યાયમાં પ્રગટે
એવી જ તે ઉત્પાદ વ્યયની સ્વતંત્ર યોગ્યતા હોય છે. એમ કે જે આ તત્વના સંસ્કાર નાખ તો તને આગલા ભાવમાં કામ લાગશે ને, તો કે એક પર્યાય બીજી પર્યાયને અડતી નથી એમ કહો છો ને તમે. તો પછી અમે આ પર્યાયમાં તત્વના સંસ્કાર નાખ્યા તો એ અમને આવતા ભાવમાં કામ કેવી રીતે લાગશે? એ તો નવી પર્યાય નવી હશે અને એને તો આગલી પર્યાય હારે કનેક્શન નથી. તો કે છે કે એ વાત તો એમ જ છે, દરેક પર્યાય સ્વતંત્ર જ ઉત્પન્ન થાય છે, પણ જે ઉત્પાદ થશે એની પોતાની એવી સ્વતંત્ર યોગ્યતા હશે કે આગલી પર્યાયનું જે છે એ ખેંચીને પોતે લેશે. એ વાત તો એમ જ છે, પણ વર્તમાન પર્યાયમાં એવા સંસ્કાર નાખ્યા હશે તો એનું જોર બીજી પર્યાયમાં પ્રગટે એવી જ તે ઉત્પાદ વ્યયની સ્વતંત્ર યોગ્યતા હોય છે. ઉત્પાદ પર્યાયના સામર્થ્યથી સ્મરણમાં આવે છે. એ ઉત્પાદ પર્યાયનું જે સામર્થ્ય છે એ એવું હોય છે કે આગલી પર્યાયના નાખેલા સંસ્કાર એને સ્મરણમાં આવી જાય છે. એને કારણે ઓલી પર્યાય આ પર્યાય કરી એમ છે નહીં, પણ એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે બે પર્યાય વચ્ચે કે આગળની પર્યાયમાં તે જે નાખ્યું હશે તો તારી પાછળની પર્યાય જે ઉત્પન્ન થશે એવી જ રીતે ઉત્પન્ન થશે કે જેમાં ઓલી પર્યાયનું નિમિત્ત હશે.